કિક બોક્સિંગ એટલે શું? એટલે કરાટેમાં સ્ટ્રેટ પંચ છે ઓનલી. ઓકે, બોક્સિંગની અંદર તમે જોશો તો હુક પંચ પણ છે, અપરકટ પણ છે. તો બોક્સિંગની પંચિંગ ટેકનિક. તો સર્ટિફાઈડ કોચ અને વિધાઉટ સર્ટિફાઈડ કોચમાં કાંઈ ફરક પડે? મૂવીની અંદર તમને ટાઈગર શ્રોફ ખાસ કિક કરતા દેખાય છે, રાઈટ? તો એ ગેમ છે ટેકવાન્ડો. હવે જ્યારે ગવર્મેન્ટમાંથી અપ્રુવડ ગેમ છે તો એના બીજા ફાયદાઓ પણ ઘણા બધા મળતા હોય છે અને સાથે સાથે આપણે જોવા જઈએ તો યુનિવર્સિટી ગેમની અંદર પણ છે. જે આપણે રેગ્યુલર આપણું જે ફૂડ છે એ બહુ મેસી હોય છે અને એની સાથે સાથે જનરલી કોચ જે છે પ્રોટીનનું ઇમ્પેક્ટ વધારવાનું કહેતા હોય, કાર્બોહાઈડ્રેટનું વધારવાનું કહેતા હોય. આપણું જે બોડી વેઇટ છે એટલા ગ્રામ તો પ્રોટીન આપણે લેવું જ જોઈએ. એટલે નોર્મલ હ્યુમને 56 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. તો લંચમાં તમે તમારી જે પ્લેટ છે, ઓકે, એમાં 35% પ્રોટીન એડ કરો. ઓકે, 25% મિનરલ્સ, વિટામિન્સ, ફાઇબર્સ, એના માટે તમે સલાડ લઈ શકો છો. ઓકે, એના પછી કાર્બ્સ માટે અનાજ છે અને અનાજમાં પણ ખાસ આપણે બધા રોટલી ઉપર વધારે ફોકસ કરીએ છીએ. તો ત્રણેય ટાઈમમાં ડિફરન્ટ ટાઈપથી આપણે ખાવું જોઈએ. આજે ઘણા બધા વિડીયોઝમાં જોઈને અમારા બાળકો ડાયટ ચેન્જ કરતા હોય તો કાર્બ્સ સાવ લેવાનું બંધ કરી દઈએ. પણ કાર્બ્સ ન લઈએ એટલે તો બોડીમાં ડિઝીનેસ આવી જાય, તમને થોડા ટાઈમ પછી બ્રેઇન ચક્કર પોતાનું આવે, કામ કરવાનું ઓછું કરી નાખે. ઓકે, અને એજ્યુકેશનમાં પણ પ્રોબ્લેમ આવે, માર્શલ આર્ટ્સમાં પણ ફોકસ ન કરી શકે. કરાટે છે ને એની ઘણી બધી ફોર્મ્સ છે. લાઈક તમે હમણાં જ વાત કરી કે ઓકિનાવા હોય કે વાડોકાઈ હોય કે પછી ઘણું બધું હતું હશે. તો આમાંથી બેસ્ટ કઈ છે, કઈ કરાય અને તમારી પાસે કઈ છે? કરાટે જે છે એ જનરલી જેપનીઝ માર્શલ આર્ટ છે, પણ આપણે મૂળ ગણીએ તો મૂળ બધા માર્શલ આર્ટ્સનું જે છે એ ઇન્ડિયામાંથી છે. આ સૌથી બેસ્ટ ક્વેશ્ચન છે આપણા પોડકાસ્ટનો. એનું રીઝન છે કે પેરેન્ટ્સને આઈડિયા જ નથી કે કઈ ટુર્નામેન્ટ્સ પ્રાઇવેટ ટુર્નામેન્ટ છે, કઈ ટુર્નામેન્ટ ગવર્નિંગ ટુર્નામેન્ટ છે. ઓકે, અને એના કરતાં પણ ઇમ્પોર્ટન્ટ કે ઘણી વખત આપણે ત્યાંથી રાજકોટમાંથી જ, ગુજરાતમાંથી જ બાળકોને 50,000-60,000 રૂપિયા ખર્ચ કરાવીને પ્રાઇવેટ ટુર્નામેન્ટ માટે બીજા સ્ટેટમાં લઈ જવામાં આવે. ઓકે, હવે એમને ખબર નથી કે હું પ્રાઇવેટ ટુર્નામેન્ટ રમવા માટે અહીંયા જાઉં છું. નમસ્કાર મિત્રો, અંતર્મન ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપના માટે ફરી એકવાર અનુભવ. આજની પહેલાનું પોડકાસ્ટ માર્શલ આર્ટનો બહુ જ સારો તમારો રિસ્પોન્સ બહુ મળ્યો અને પબ્લિક ડિમાન્ડ ઉપર આજનો આ સેકન્ડ એપિસોડ ખાસ તમારા અને તમારા બાળકો માટે. બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે આજે સ્પોર્ટ્સ ખૂબ જ જરૂરી છે. કહેવાય છે ને કે આજે બાળકો મોબાઈલ સાથે એટલા કનેક્ટ થઈ ગયા છે કે બાળકો એમના માતા પિતા સાથે કે ફેમિલી સાથે એટલા કનેક્ટ નથી થઈ શકતા. મોબાઈલ અને સ્ક્રીન ટાઈમ એટલો બધો વધી ગયો છે કે બાળકો તેમના ભણતરમાં, એજ્યુકેશનની કોઈ પણ એક્ટિવિટીમાં એટલું ફોકસ નથી કરી શકતા. આના માટે કોઈ ઉપાય છે? હા, આના માટે ઉપાય છે સ્પોર્ટ્સ. સ્પોર્ટ્સમાં પણ એવા સ્પોર્ટ્સ જે પર્સનલાઇઝ હોય. ટીમવર્ક વાળા સ્પોર્ટ્સનો ટીમ સ્પિરિટને બિલ્ડઅપ કરે જ છે, પણ જે પર્સનલ સ્પોર્ટ્સ છે એ પોતાની ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટી, ફોકસ અને પર્સનાલિટીને એવી રીતે ડેવલપ કરે છે કે બાળકનો આંતરિક અને માનસિક બંને વિકાસ થાય. આજના આપણા ગેસ્ટ ફરી એકવાર રોબિનભાઈ કાસંદ્રા છે, જેને આપણે સેન્સાઈ રોબિન કાસંદ્રા તરીકે ઓળખીએ. કેમ છો રોબિનભાઈ? આજના પોડકાસ્ટમાં ખાસ તમારા બાળકને માર્શલ આર્ટ કરાવો છો તો કઈ ટાઈપનું માર્શલ આર્ટ કરાવો, કઈ ટાઈપની ટ્રેનિંગ આપવી, કઈ જગ્યાએથી ટ્રેનિંગ આપવી અને ટ્રેનિંગના માટે જે માસ્ટર્સ છે એ કેવા હોવા જોઈએ, એની સાથે સાથે તમે ટ્રેનિંગ આપ્યા પછી જે ટુર્નામેન્ટ્સ રમે છે એ ટુર્નામેન્ટ્સ કયા લેવલની હોવી જોઈએ, કઈ હોવી જોઈએ અને શા માટે રમવી જોઈએ, આ બધું આ પોડકાસ્ટમાં આપણે આવી જઈશું. તો સ્ટાર્ટ કરીએ આજનો પોડકાસ્ટ રોબિનભાઈ સાથે. ફર્સ્ટ પોડકાસ્ટમાં માર્શલ આર્ટ વિશેની આપણે વિસ્તૃત માહિતી મેળવી. એમાં પણ કરાટે અને માર્શલ આર્ટ બંનેનો જે કોમ્બિનેશન છે એની ખૂબ જ ડીપમાં રોબિનભાઈએ જાણકારી આપી હતી. રોબિનભાઈ, ફરી એકવાર માર્શલ આર્ટ અને કરાટે વિશે ફરી એકવાર દર્શક મિત્રોને કહી દો કે શા માટે કરાટે કરવું જોઈએ અને લાઈફમાં કરાટે કરવાથી શું શું બેનિફિટ મળે. કરાટે મીન્સ એમ્પ્ટી હેન્ડ, ખાલી હાથે લડવાની કલા. કરાટેની શરૂઆત જાપાનથી થઈ. ઓકિનાવા જે ટાપુ છે ચાઇના અને જાપાનની વચ્ચે, ત્યાંથી કરાટે જાપાનમાં મેઇનલેન્ડ ઉપર આવ્યું અને ટોક્યો યુનિવર્સિટીમાં પહેલી વખત કરાટેનો એક ડેમો થયો. એ ટાઈમે કરાટેનો ઓનલી ફાઇટિંગ આર્ટ્સ તરીકે જ ઓળખવામાં આવતું હતું, પણ સમયાંતરે પ્રેક્ટિસથી આઈડિયા આવેલો કે જે માર્શલ આર્ટ્સ અને કરાટેની ટ્રેનિંગ છે એ કરાટેની ટ્રેનિંગથી બાળકોની અંદર સેલ્ફ ડિફેન્સની સાથે સાથે કોન્સન્ટ્રેશન, ફોકસ અને ડિસિપ્લિન પણ ડેવલપ થઈ છે અને સાથે સાથે બાળકોનું સ્ટેજ ફિયર દૂર થાય છે. તો કરાટે ટ્રેનિંગ જે છે એ બાળકના ઓલ ઓવર ડેવલપમેન્ટ્સ માટે છે અને એટલા માટે કરાટે કરવું જોઈએ. ઓકે,
આ સિવાય કરાટે સિવાય માર્શલ આર્ટમાં બીજા કયા કયા સેગમેન્ટ છે જેના ઉપર પણ ફોકસ કરી શકાય? માર્શલ આર્ટ્સ આપણે બોલીએ ને તો માર્શલ મીન્સ વોરિયર, આર્ટ એટલે કલા. લડવાની જે કલાઓ છે એને માર્શલ આર્ટ્સ કહેવામાં આવે છે. એમાં ટોટલ 125+ સ્ટાઇલ છે. ઓકે, જેમાં આપણે કરાટે, ટેકવાન્ડો, કિક બોક્સિંગ, જુજિત્સુ, ડિફરન્ટ માર્શલ આર્ટ્સના નામ સાંભળેલા હોય. તો માર્શલ આર્ટ્સને આપણે જનરલી 2 પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ. એક સ્ટ્રાઇકિંગ માર્શલ આર્ટ્સ અને ગ્રેપલિંગ માર્શલ આર્ટ્સ. સ્ટ્રાઇકિંગ માર્શલ આર્ટ્સ લાઈક જેની અંદર તમારે પંચ કિક કરવાના છે, અને ગ્રેપલિંગ માર્શલ આર્ટ્સ લાઈક તમારે કોઈ વ્યક્તિને પકડવાનો છે, થ્રો કરવાનો છે, ગ્રાઉન્ડ ઉપર લોક પછાડી ટેકનિક દેવાનો છે જે બતાવવાની છે. ઓકે, તો આ 2 ટાઈપ્સ ઓફ માર્શલ આર્ટ્સ હોય છે જનરલી. અને એ બંને ટાઈપ્સ જે છે એમાં આપણે અંદર જઈએ થોડું તો કરાટે, કિક બોક્સિંગ, ટાઇકવાન્ડો, જેના વિશે આપણે આજના પોડકાસ્ટમાં સમજવાના છે, એ બધા સ્ટ્રાઇકિંગ માર્શલ આર્ટ્સ છે. જ્યારે જુડો, જુજિત્સુ, કુસ્તી આ બધા ગ્રેપલિંગ માર્શલ આર્ટ્સ છે. ઓકે, આજે આપણે સ્પેશિયલી છે ને ટેકવાન્ડો, કિક બોક્સિંગ અને જુજુત્સુ, રાઈટ, એ 3 ઉપર લઈશું. યસ, અને આપણે થોડું ઘણું કરાટેને પણ સમજીશું. હા, કરાટે તો આપણે સમજ્યું હતું ને પાછું એની વિસ્તૃત માહિતી Yes. લઈશું. તો આપણે શરૂઆત છે ને કિક બોક્સિંગથી કરીએ કે કિક બોક્સિંગ એટલે શું? કિક બોક્સિંગ જે છે એ જનરલી મોડર્ન માર્શલ આર્ટ્સ છે. એને આપણે એવી રીતના સમજી શકીએ કે કરાટેની અંદર જે પંચિંગ ટેકનિક્સ છે, બોક્સિંગની જે પંચિંગ ટેકનિક છે, લાઈક કરાટેમાં સ્ટ્રેટ પંચ છે ઓનલી. ઓકે, બોક્સિંગની અંદર તમે જોશો તો હુક પંચ પણ છે, અપરકટ પણ છે. તો બોક્સિંગની પંચિંગ ટેકનિક, કરાટેની કિક ટેકનિક, ટેકવાન્ડોની કિક ટેકનિક, અને એના વગરની પણ સ્ટ્રાઇકિંગ માર્શલ આર્ટ્સમાં જેટલી પણ રીતના કિક થાય છે એ બધી જે કિક ટેકનિક અને બંનેને એડ કરી અને બનાવવામાં આવેલી એક સ્ટાઇલ, જેની અંદર તમે કોઈ પણ રીતના પંચનો યુઝ કરી શકો છો અને કોઈ પણ રીતના લેગથી કિક્સ પણ તમે કરી અચ્છા, શકો એટલે છો. તમે દરેક પંચ અને દરેક કિક આ કિક બોક્સિંગમાં સમાવેશ કિક થાય. બોક્સિંગમાં પંચ અને કિક બંનેનો યુઝ થાય. જનરલી શું હોય છે, કરાટે અને ટેકવાન્ડો છે તો ટેકવાન્ડોમાં ઓનલી કિક ટેકનિક્સ છે. ઓકે, પંચનો પોઈન્ટ હોતો નથી. જ્યારે કરાટે છે તો કરાટેની અંદર ઓનલી સ્ટ્રેટ પંચ એન્ડ ઉરાકેન આપણને જોવા મળે છે. જ્યારે બોક્સિંગ તમે જોશો તો બોક્સિંગમાં તમને સ્ટ્રેટ પંચ છે, હુક પંચ છે, અપરકટ છે, આ બધા પંચ જોવા મળે. હવે કિક બોક્સિંગની ફાઇટ અને કિક બોક્સિંગની પ્રેક્ટિસમાં આપણે બંને વસ્તુઓનો યુઝ કરીએ છીએ. કિક બોક્સિંગની અંદર આપણે પંચીસનો પણ યુઝ કરીએ છીએ અને કિક્સનો પણ યુઝ કરીએ છીએ. ઓકે, જનરલી કિક બોક્સિંગ રમવા માટે જે લોકો ચૂઝ કરતા હોય કે મારે કિક બોક્સિંગ રમવું છે તો એના માટે મેઇન કયા કયા મુદ્દા હોય? સૌથી પહેલાં કિક બોક્સિંગ ગેમ ઇન્ડિયામાં કેવી રીતના ચાલે છે અને ઇન્ડિયામાં ગેમનું શું મહત્ત્વ છે આપણે સમજીએ. કારણ કે મેક્સિમમ પેરેન્ટ્સને આઈડિયા નથી. જનરલી કોઈ પણ વ્યક્તિ જ્યારે માર્શલ આર્ટ્સ જોઈન્ટ કરે તો કરાટે કે ટેકવાન્ડોના નામથી કે જુડોના નામથી માર્શલ આર્ટ્સ જોઈન કરતું હોય છે. તો કિક બોક્સિંગ જે છે એનું ઇન્ડિયામાં સૌથી ઇમ્પોર્ટન્ટ મહત્ત્વ એ છે કે આપણી જે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ સ્પોર્ટ્સ અફેર્સ છે, એમાંથી કિક બોક્સિંગ ગેમ અપ્રુવડ ગેમ છે. ઓકે, રાઈટ. હવે કિક બોક્સિંગ જે ગેમ છે એની ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ અને નેશનલ લેવલ ટુર્નામેન્ટ્સો તથા ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સો રેગ્યુલર બેઝિસ ઉપર થતી હોય છે. હવે જ્યારે ગવર્મેન્ટમાંથી અપ્રુવડ ગેમ છે તો એના બીજા ફાયદાઓ પણ ઘણા બધા મળતા હોય છે અને સાથે સાથે આપણે જોવા જઈએ તો યુનિવર્સિટી ગેમની અંદર પણ છે. ઓકે, તો કિક બોક્સિંગની ગેમને શીખવી, ઓકે, એ પણ ઇમ્પોર્ટન્ટ છે ને રમવી પણ ઇમ્પોર્ટન્ટ છે. શીખવી શું કામ ઇમ્પોર્ટન્ટ છે? તમે ઓનલી કરાટે શીખશો તો એની અંદર પંચિંગ ટેકનિકની એક બાહેંધરી આવી જશે કે અહીંયાથી ઉપર તમારે પંચીસ નથી કરવાના, સ્ટ્રેટ પંચ છે, હુક પંચ, ક્રોસ પંચની પ્રેક્ટિસ નથી થતી. કિક્સ તમે કરશો તો કિક્સની અંદર પણ કરાટેની જે સિસ્ટમ છે એને તમારે ફોલો કરવી પડશે. જ્યારે કિક બોક્સિંગ કરો છો તો એની અંદર તમને ઘણું બધું ફ્રીડમ મળે છે. ઓકે, ફાઇટ રમવામાં પણ તમે ઘણી બધી ટેકનિક્સનો યુઝ કરી શકો છો. અને કિક બોક્સિંગની અંદર જે ફાઇટ છે, ફાઇટિંગ ઇવેન્ટ્સ છે, એ 3 to 4 ટાઈપ્સની ઇવેન્ટ્સ અલગ અલગ હોય છે જે રમાય છે. જેમાં પોઈન્ટ ફાઇટ છે, કિક લાઇટ છે, લો કિક છે. ઓકે, મ્યુઝિકલ ફોર્મમાં તમે પણ પાર્ટિસિપેટ કરી શકો છો, જેમાં આપણે કાતા હોય છે એવી રીતના પેટર્ન પરફોર્મ કરી શકાય છે. તો કિક બોક્સિંગનું ઇમ્પોર્ટન્સ અત્યારે વધી રહ્યું છે અને ખાસ અમે રાજકોટની અંદર ટેકનોફેટ માર્શલ આર્ટ્સ જે મારી સંસ્થા છે એની અંદર બાળકોને રેગ્યુલર બેઝિસ ઉપર કિક બોક્સિંગ શીખવીએ છીએ અને અમારા બાળકો અત્યારે ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ લેવલ રમે છે અને કરન્ટલી અમારા 3 બાળકો નેશનલ માટે પણ અત્યારે ચેન્નાઈ, તમિલનાડુ જઈ રહ્યા છે. દર્શક મિત્રો, ટેકનોફાઇટ માર્શલ આર્ટ રાજકોટ સિવાય જામનગર, જુનાગઢ અને મોરબીમાં અવેલેબલ છે. રાજકોટમાં 15+ બ્રાન્ચીસ છે. તમારા બાળકના ફ્રી ટાઈમમાં તમે એને અપ્રોચ કરી શકો છો અને આ ઇન્સ્ટિટ્યૂટમાં ગયા પછી બાળકોના શારીરિક અને માનસિક વિકાસની સાથે એજ્યુકેશનલ સપોર્ટ પણ સરસ મળી રહેશે.
રબીનભાઈ, તમે જે વાત કરી કે કિક બોક્સિંગ છે, તો એની ટુર્નામેન્ટ જનરલી ગવર્મેન્ટ ઓથોરાઇઝડ થતી હોય છે? કેવું છે કે આપણા ઇન્ડિયાની અંદર ઘણી બધી સ્પોર્ટ્સ છે કે જે કન્ટિન્યુઅસ બેઝ ઉપર રમાય છે, રાઈટ? તો એની અંદર સૌથી પહેલી વસ્તુ એ સમજવાની છે કે ગવર્મેન્ટ જે તે સ્પોર્ટ્સના ફેડરેશનને અપ્રુવલ આપે છે. ઓકે. જેમ કે કિક બોક્સિંગનું ફેડરેશન છે વાકો ઇન્ડિયા, તો વાકો ઇન્ડિયા જે છે એ મિનિસ્ટ્રી ઓફ સ્પોર્ટ્સ અફેર્સ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાંથી અપ્રુવડ છે. તો એના દ્વારા જે ગેમ્સ થતી હોય એને ગવર્નિંગ ટુર્નામેન્ટ્સ કહેવામાં આવે. ગવર્મેન્ટ પોતે કોઈ ગેમ ઓર્ગેનાઇઝ કરતી હોય બહુ ઓછું બનતું હોય, આ થતું હોય. જેમ કે આપણે જોઈએ છીએ ખેલ મહાકુંભ, તો એ આપણી સ્ટેટ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝ કરે છે. એમાં હરેક સ્ટેટ ગવર્મેન્ટ પોતાની રીતના ગેમ ઓર્ગેનાઇઝ કરતી હોય છે. એના વગર નેશનલ લેવલ ઉપર જ્યારે કોઈ ઓલિમ્પિક્સની અંદર ગેમ્સ છે તો એમાં ગવર્મેન્ટ પોતાની રીતના પોતાનું કાર્ય કરતી હોય છે, પણ એમાં સાથે ફેડરેશનનો સાથ તો અનિવાર્ય છે. ઓકે. અને તમે જેમ વાત કરી કે તમારા ઇન્સ્ટિટ્યૂટમાંથી 3 બાળકો આગળ નેશનલ રમવા જાય છે, પણ લોકોને કેમ ખબર પડે કે કયા કોચ પાસેથી આ ટ્રેનિંગ મળી શકે, અથવા તો કોચનું સિલેક્શન કેવું હોવું જોઈએ? આ સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને ખૂબ સારો ક્વેશ્ચન છે. આનો જવાબ હું તમને બહુ સારી રીતના આપું છું. તમે જ્યારે કોઈ પણ રેસ્ટોરન્ટની અંદર જમવા માટે જાઓ છો તો તમે પહેલાં શું જોવો છો? મેન્યુ જોવો છો. એના પછી કોઈ પણ વસ્તુને ઓર્ડર કરો છો, પછી તમે એને ટ્રાય કરો છો, ઓકે, અને પછી બીજી વખત પાછા જવાનું થાય તો જો સારું છે તો તમે જશો, રાઈટ? તો હરેક ઇન્સ્ટિટ્યૂટની અંદર ટ્રાયલ અવેલેબલ હોય છે. હું તો મારા ઇન્સ્ટિટ્યૂટમાં જેમ કે ટેકનોફાઇટ માર્શલ આર્ટ્સ છે તો 3 days ફ્રી ટ્રાયલ આપું છું, રાઈટ? તો ટ્રાયલ સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ છે, ટ્રાયલ લેવો. અને આફ્ટર ટ્રાયલ તમારે સૌથી ઇમ્પોર્ટન્ટ જે ધ્યાન રાખવાનું છે એ છે તમને જે કોચ ટ્રેનિંગ આપે છે એનું પોતાનું પરફોર્મન્સ કેવું છે. એના પોતાના વિડીયોઝ તમને સોશિયલ મીડિયા ઉપર દેખાય છે કે નહીં, એ પોતે કંઈ પરફોર્મ કરીને બતાવે છે કે નહીં. મેક્સિમમ ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટમાં આપણને એવું જોવા માટે મળે કે ડ્રેસ પહેરીને કોચ ઊભા તો છે પણ પોતે જે ટ્રેનિંગ છે એ ક્યારેય કરતા નથી. તો તમે જ્યારે ફીસ પે કરો છો અને કોઈ ક્લાસ ચૂઝ કરો છો, આજે સ્કૂલ ચૂઝ કરવા માટે પણ આપણે સ્કૂલના રૂમ્સ જોઈએ છે, ટીચર્સને જોઈએ છે, પ્રિન્સિપાલને મળીએ છીએ. તો ક્લાસ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કોચનું પરફોર્મન્સ જોવું કે કોચ પોતે શું છે, કયા લેવલ ઉપર છે, કોચ પોતે અત્યારે એક્ટિવ છે કે નહીં, ઓકે, કે પોતે ટ્રેનિંગ કરાવે છે કે નહીં, પોતે અપડેટ થાય છે કે નહીં. આ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અને ખાસ ટેકનોફાઇટની અંદર તો જેટલા પણ કોચ છે એની પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલ અમે બનાવડાવીએ છીએ અને ઇન્સ્ટા એફબીમાં એના રેગ્યુલર વિડીયોઝ અપલોડ થતા હોય, જેના કારણે એમના સ્ટુડન્ટ્સને પણ આઈડિયા આવે કે ભાઈ મારા કોચ પણ પ્રેક્ટિસ કરે છે. એક માર્શલ આર્ટ્સ ક્લાસની અંદર જવું, ટ્રેનિંગ કરવી, અને એક માર્શલ આર્ટ્સ ક્લાસની અંદર જવું અને ચેમ્પિયન બનવું બંને ડિફરન્ટ છે. ઓકે, જેમ ક્રિકેટ જે છે ગલીની અંદર રમીએ આપણે, ઓકે, તો એ આપણો શોખ છે. પણ જ્યારે આપણે ક્રિકેટ એકેડમી જોઈન કરીએ છીએ તો આપણો ગોલ શું છે કે મારે ક્રિકેટની ટુર્નામેન્ટ્સો રમી, ક્રિકેટમાં આગળ વધવું. તો જો આપણો એવો કોઈ ગોલ હોય કે ભાઈ મારા બાળકને મારે બ્લેક બેલ્ટ સુધી પહોંચાડવો છે, મારા બાળકને મારે નેશનલ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સો સુધી પહોંચાડવો છે, તો એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ છે કોચનો અને ઇન્સ્ટિટ્યૂટનો. તો ખાસ ટ્રાયલ લેવા જોઈએ અને આફ્ટર ટ્રાયલ તમને એવું લાગે છે કે કોચની પ્રેક્ટિસ પણ સારી છે, ઓકે, અને કમ્પ્લીટ તમને નોલેજ બધું આપે છે માર્શલ આર્ટ્સ રિગાર્ડિંગ, તો એ ક્લાસ જોઈન કરવો જોઈએ. ઓકે. તમે જેમ કીધું ને કે કોચ પ્રેક્ટિસ કરે છે કે નહીં, આમાં કહીએ કે આજથી 5 વર્ષ 10 વર્ષ પહેલાં જ્યારે કોચ શીખીને આવ્યા ત્યારે સર્ટિફિકેશનની સ્ટાઇલ જુદી હતી, અત્યારે સર્ટિફિકેશનની સ્ટાઇલ જુદી છે. તો સર્ટિફાઈડ કોચ અને વિધાઉટ સર્ટિફાઈડ કોચમાં કાંઈ ફરક પડે? હું સર્ટિફાઈડ કોચને અને સર્ટિફિકેટ્સને માનતો જ નથી, રાઈટ? સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે ટ્રેનિંગ. સિમ્પલ એક વસ્તુ છે કે મારી પાસે સર્ટિફિકેટ છે કે હું 10th dan બ્લેક બેલ્ટ છું, કે હું 6th dan બ્લેક બેલ્ટ છું, બટ હું કિક નથી કરતો, પંચ નથી કરતો, તો એનો મતલબ શું થાય છે? રાઈટ, ઓકે, પરફોર્મન્સ જ નથી તો મારી પાસે સર્ટિફિકેટ પરફોર્મન્સ નથી, સર્ટિફિકેટ છે. આજે ઇન્ડિયાની અંદર સર્ટિફિકેટ્સ મળી જાય છે, ઓલ ઓવર વર્લ્ડની અંદર પણ સર્ટિફિકેટ્સ મળી જાય છે, ઓકે. તો સર્ટિફિકેટ્સનો ઇમ્પોર્ટન્ટ સેકન્ડ વે ઉપર છે કે ભાઈ સર્ટિફિકેશન તમે જ્યારે બાળકને જોઈન કરાવો છો તો બાળક જ્યારે બેલ્ટ એક્ઝામિનેશન કે ટુર્નામેન્ટ્સ રમશે તો એના સર્ટિફિકેટ્સના મહત્વ માટે તમે પોતે જાણકારી મેળવવું એક અલગ વસ્તુ છે. પણ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જોઈન કરવા ટાઈમે કોચનું પરફોર્મન્સ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આફ્ટર ધેન જે કોચ છે એ ફર્સ્ટ dan બ્લેક બેલ્ટ છે કે સેકન્ડ dan બ્લેક બેલ્ટ છે ઇમ્પોર્ટન્ટ નથી, પણ જે બાળકને એ ટ્રેનિંગ આપે છે, ટીચિંગ આપે છે, શું એનું લેવલ બેસ્ટ છે કે નહીં, એ સૌથી ઇમ્પોર્ટન્ટ. આપણે કિક બોક્સિંગ ઉપરથી થોડુંક આગળ જઈએ અને ટેકવાન્ડો ઉપર આવી, તો ટેકવાન્ડો એક્ઝેક્ટ શું ગેમ છે? ટેકવાન્ડો જે છે એ લેગ કિક માટેની ગેમ છે. તમે જનરલી અત્યારના સોશિયલ મીડિયામાં વિડીયોઝ જોયા છે જેમાં રાઉન્ડ કિક, 360 કિક, 540 કિક્સ તમને દેખાય છે.
એનાથી વિશેષ તમે કદાચ એ વિડીયોઝ ન જોયા હોય તો મૂવીની અંદર તમને ટાઈગર શ્રોફ ખાસ કિક કરતા દેખાય છે, રાઈટ? તો એ ગેમ છે ટેકવાન્ડો. ટેકવાન્ડોની અંદર 95% લેગનો યુઝ છે, રાઈટ. ઓકે? અને ટેકવાન્ડોની જે ફાઇટ છે એની સિસ્ટમ ફૂલ કોન્ટેક્ટ ફાઇટિંગ છે. લાઈક એમાં તમે કરાટેની જેમ સેમી કોન્ટેક્ટ ટચ એન્ડ બેક કિક કરવી એવું જરૂરી નથી. તમે હાર્ડ હિટિંગ કરી શકો છો, ઓકે? અને કિકથી જ એની ફાઇટ થતી હોય છે. તમે જેમ કીધું કે ટેકવાન્ડો છે એ લેગની ગેમ છે, કે તો એના માટે તમારા પગ મજબૂત હોવા જરૂરી છે કે હાઇટ હોય તો તમને બેસ્ટ રિઝલ્ટ મળે, એવું ખરું? ટેકવાન્ડો જે છે ને સાઉથ કોરિયન ગેમ છે. સાઉથ કોરિયામાંથી આ ગેમ આવી છે. હવે ટેકવાન્ડોમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ફ્લેક્સિબિલિટીનું છે, ઓકે? ઓકે, મારું સ્પ્લિટ કમ્પ્લીટ થાય છે કે નહીં, મારો લેગ ઉપર જાય છે કે નહીં, મારે આજે હાઇટ ઉપર કિક કરવી છે તો મારી અંદર ફ્લેક્સિબિલિટી નથી તો હું કિક નહીં કરી શકું. રાઈટ. તો જનરલી અમે લોકો અમારા ઇન્સ્ટિટ્યૂટમાં શું કરતા હોય કે બાળકો જ્યારે આવે છે ટ્રેનિંગ માટે તો એને અમે લોકો 2 કે 2.5 વર્ષ માટે બધી ગેમ શીખવીએ. કરાટે પણ શીખવીએ, ટેકવાન્ડો પણ શીખવીએ, કિક બોક્સિંગ પણ શીખવીએ, જુજિત્સુ પણ શીખવીએ, જુડો પણ શીખવીએ. સાથે સાથે આ બધી ગેમની ટુર્નામેન્ટ્સો પણ રમાડીએ, જે બેઝિક લેવલ ઉપર અહીંયા પ્રાઇવેટ ટુર્નામેન્ટો થતી હોય કે ગવર્મેન્ટ દ્વારા ઓર્ગેનાઇઝ ખેલ મહાકુંભ, SGFI એની અંદર પણ રમાડીએ. 2 વર્ષ 2.5 વર્ષની અંદર આપણને આઈડિયા આવે. ઘણા બાળકોની અંદર ફ્લેક્સિબિલિટી વધારે હોય છે તો એને અમે ટેકવાન્ડો, કિક બોક્સિંગ ઉપર લઈ જઈએ છીએ. ઘણા બાળકોમાં ફિટનેસ અને ફ્લેક્સિબિલિટીનું પ્રમાણ બંને સારું હોય છે તો એ 2-3 ગેમ એકી સાથે રમી શકતા હોય. અમુક બાળકો હેવી વેઇટ છે, ઓકે, ફ્લેક્સિબિલિટી બહુ ઓછી છે અને તાકાત વધારે છે, અમે થ્રોઈંગની ગેમ જુજિત્સુ જુડો ઉપર લઈ જઈએ છીએ. તો જે ગેમ છે એને આપણે ચૂઝ એવી જ રીતના કરી શકીએ જેવી આપણી બોડી લેંગ્વેજ અને સાથે આપણો ઇન્ટરેસ્ટ શું છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તમે જેમ વાત કરી કે ફિઝિકલ ફિટનેસ, ફિઝિકલ બાંધો અને ચોઇસ, બરાબર. આ પછી એક કહીએ ને કે બાળક થોડા ટાઈમમાં જે ગેમ રમીને મૂકી દે છે, કારણ કે ક્યારેક એવું થાય કે ક્લાસની કોમ્પિટિશન એવી હોય કે બાળક એને મેચ ન કરી શકતું હોય, એને કંટાળી જાય. તમે જેમ કીધું એમ કે વારંવાર એક અને એક ટાઈપની પ્રેક્ટિસથી બાળક બોર થઈ જતું હોય, આનો તમે શું રસ્તો કાઢો છો? સિમ્પલ એક વસ્તુ છે, મેં ફર્સ્ટ પોડકાસ્ટમાં પણ કીધું હતું કે અત્યારે આપણી પાસે જે બાળકો ટ્રેનિંગ માટે આવે છે ને એ લોકો ફર્સ્ટ જનરેશન છે. રાઈટ. એના મમ્મી પપ્પા છે એ માર્શલ આર્ટ્સમાંથી બિલોંગ નથી કરતા અને 85% તો બાળકો એવા છે કે જેના મમ્મી પપ્પાએ બીજું કોઈ પણ સ્પોર્ટ્સ પણ રમેલું નથી. રમેલું હોય તો એણે પ્રોફેશનલ લેવલ ઉપર, જે લેવલ ઉપર આપણે બાળકોને લઈ જઈએ છીએ એ લેવલ ઉપર રમેલું નથી, રાઈટ? તો આના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે બાળકને તમે જ્યાં સુધી કોઈ ગેમ રમાડશો નહીં ત્યાં સુધી બાળક એ ગેમને શીખશે નહીં. આજે હું પહેલે જ દિવસે ક્રિકેટ રમવા માટે કે ફૂટબોલ રમવા માટે જાઉં તો 6 મારતો કે ગોલ કરતો ન થઈ જાઉં. એના માટે મારે ઘણી વખત ગ્રાઉન્ડમાં જવું પડે. તો અહીંયા સૌથી મેઇન જે પ્રોબ્લેમ આવે છે ને એ આવે છે કે પેરેન્ટ્સ 1 કે 2 વખત ટુર્નામેન્ટ્સમાં બાળકને મોકલે, બાળકનું પરફોર્મન્સ ડાઉન ગયું તો એને ગેમ ચેન્જ કરાવી દે કે ભાઈ આપણે માર્શલ આર્ટ્સ કે કરાટે નથી કરવું, હાલ આપણે ક્રિકેટમાં વહી ગઈએ. ક્રિકેટમાં પરફોર્મન્સ ડાઉન ગયું તો ગેમ ચેન્જ કરાવી દે. તો સૌથી પહેલાં એ સમજવાની જરૂરિયાત છે કે હરેક ગેમને શીખવા માટેની એક સમય મર્યાદા હોય. માર્શલ આર્ટ જે છે એને 3 વર્ષ સુધી કરવામાં આવે તો 3 યર પછી તમારું બાળક 3 વર્ષમાં ટુર્નામેન્ટ્સ રમતું બેલ્ટ એક્ઝામ આપતું અલગ અલગ ટ્રેનિંગ કરતું અલગ કોચને મળી અને એની એડવાઇસને આ બધી વસ્તુ લેતું આગળ વધતું હોય અને ત્યારે એ બાળક જે છે, ઓકે, એક પ્લેયર બને કે હવે ત્યારે આપણે એમ કહી શકીએ કે હવે એને આપણે એક લેવલ ઉપર લઈ જવું છે. તો જે પ્રોસેસની વચ્ચે છોડી દે છે ને એના જેવી વાત છે કે કોઈ બાળક 3rd કે 4th સ્ટાન્ડર્ડની અંદર મેથ્સમાં વીક છે ને 40% લઈ આવે છે મેથ્સમાં, તો આપણે એને મેથ્સનો સબ્જેક્ટ બંધ કરાવી દઈએ અથવા તો ભણતું ઉઠાડી લઈએ નહીં. એના માટે શું કરીએ છીએ, આપણે રિવિઝન કરાવશું, ટ્યુશનમાં મોકલશું. એના વગર આપણે એવું હશે તો સ્કૂલમાં સ્ટે બેક કરાવશું, ઓકે, સ્કૂલ ચેન્જ કરશું, ઘણું બધું કરી શકાય છે. બટ આપણે એજ્યુકેશન સ્ટોપ નથી કરાવી દેતા. પણ સ્પોર્ટ્સમાં પેરેન્ટ્સની મેન્ટાલિટી ખાસ આપણા ગુજરાતમાં એવી છે કે કોઈ બાળક જે છે ઇન્ટરનલી 2 એકી સાથે જોઈન્ટ થયા છે, એક જ ફેમિલીના છે, ભાઈઓ છે કે કઝિન છે કે ફ્રેન્ડ છે, ઓકે, તો એકનું પરફોર્મન્સ સારું છે અને બીજાનું પરફોર્મન્સ થોડુંક ડાઉન છે તો બંનેના પેરેન્ટ્સની અંદર ઘણી વખત ઝઘડો થતો અમે જોયો છે કે ભાઈ આ બેસ્ટ કરે છે અને આ નહીં, તો એની અંદર જેલેસી ઊભી થઈ જતી હોય. તો આ વસ્તુ જે છે સ્પોર્ટ્સમાં ન ચાલે. કારણ કે 2 બાળક જુદા છે, એનું મન જુદું છે, એના ચોઇસ જુદા છે અને બેના શારીરિક બાંધા જુદા છે. અને ડેવલપમેન્ટના ક્રાઇટેરિયાથી એક બાળકને જે વસ્તુ શીખવામાં 6 મહિનાનો ટાઈમ લાગે બીજાને 1 વર્ષ પણ લાગી શકે. અને એવું નથી કે જે 1 વર્ષ લગાડે છે એ ઓના કરતાં બેટર નહીં બને. એવું પણ મેં જોયું છે કે અમારા ક્લાસની અંદર જે કિડ્સ આવતા હોય
એમાં જે એકી સાથે 4 બાળકો જોઈન્ટ થયા માનો, અને બધા વ્હાઇટ બેલ્ટ છે. એમાંથી મને જે લાગતું હોય કે આ બાળક બ્લેક બેલ્ટ સુધી જશે, એક બ્લુ બેલ્ટમાં છોડીને વહી જાય, અને જે નબળું બાળક હતું એ બ્લેક બેલ્ટ સુધી પહોંચે. ઓકે, અને આફ્ટર ધેન તમે 3 કે 4 વર્ષ પછી બંનેને સાથે ઊભા રાખશો તો તમને આઈડિયા આવશે પરફોર્મન્સ. હા, અને પેલો તો ભૂલી જ ગયો છે જે બેસ્ટ હતો અને ઓલો બેટર બની ગયો છે. એનું રીઝન શું? પેરેન્ટ્સ. કારણ કે પેરેન્ટ્સ, કોચ અને બાળક આ ત્રણેયની પાર્ટનરશિપથી માર્શલ આર્ટ્સ કે કોઈ પણ સ્પોર્ટ્સમાં બાળકનું ડેવલપમેન્ટ થાય. પેરેન્ટ્સનું કામ છે કોચ પાસે છોડવા આવવું, એટલે કે ભાઈ અમારી પાસે મૂકવું. કાઉન્સેલિંગ અમે કરીએ છીએ, ચલો એને સમજાવીએ કે ભાઈ આ વસ્તુ કરવી જોઈએ, અને પછી એનું પાલન કરવું એ પેરેન્ટ્સનું કામ છે, અને બાળકનું જે કામ છે એ ટ્રેનિંગ કરવાનું છે. અને કોચ એના ડિસિઝન જો લેશે કે મારે આને આ ટુર્નામેન્ટ્સ રમાડવી કે નહીં, મારે એક્સ્ટ્રા ટ્રેનિંગ માટે બોલાવો કે નહીં, તો બાળક ડેવલપ થશે. એટલે ખાસ જે પેરેન્ટ્સ બાળકોને માર્શલ આર્ટ્સ કે કોઈ પણ ગેમમાં આગળ વધારવા માગે છે એના માટે ખાસ મારું એવું કહેવું છે કે તમે જ્યારે કોચ પાસે મૂકો છો તો કોચની વાત ઉપર અને કોચના કોચિંગ ઉપર ભરોસો રાખો, અને એના જે ક્રાઇટેરિયા છે, એના રૂલ્સ છે, જેમ કે માર્શલ આર્ટ્સ છે તો એની અંદર એક પ્રોસેસ ઓરિએન્ટેડ ગેમ છે જેમાં તમારે બાળકના ટ્રેનિંગ, પ્રેક્ટિસ, ટુર્નામેન્ટ્સ અને બેલ્ટ એક્ઝામિનેશન આ ચારેય વસ્તુ કરાવવાની છે. જો તમે ખાલી ટ્રેનિંગ અને પ્રેક્ટિસ કરાવશો અને બાળકના ટુર્નામેન્ટ્સ કે બેલ્ટ એક્ઝામમાં નહીં મોકલો, ઓકે, તો બાળક જ્યારે રિયલ સેલ્ફ ડિફેન્સની સિચ્યુએશન આવી તો એનો સામનો નહીં કરી શકે, કારણ કે એને એક્સપિરિયન્સ જ નથી કે મેટ્સની અંદર ફાઇટ કેમ કરવી, તો રિયલ ફાઇટિંગ કેવી રીતના કરી શકે. અને જ્યારે એ 200-300 ફાઇટર્સની સાથે રહેશે, એ માહોલ જોશે, બીજાને રમતા જોશે, તો બાળકની અંદર ઘણા બધા ડેવલપમેન્ટ્સ આવશે. એટલે ખાસ બાળકોને જો કોઈ પણ સ્પોર્ટ્સ કરાવો જો તો એ સ્પોર્ટ્સ રમાડવી જરૂરી છે. ક્રિકેટ એકેડમીમાં જવું અને ક્રિકેટ શીખવું એક અલગ વાત છે, શીખી લીધા પછી રમવું એના માટે તો આપણે શીખવા માટે જતા હતા, પણ માર્શલ આર્ટ્સમાં પેરેન્ટ્સ એવું વિચારે છે કે આપણે બાળકને ટ્રેનિંગ કરાવી છે, ઓકે, બસ પ્રેક્ટિસ કરાવી છે, બસ એના વગર ટુર્નામેન્ટ, બેલ્ટ એક્ઝામમાં નથી મોકલવું. તો તમે જે લેવલથી બાળકને ડેવલપ કરવા માટે અહીંયા મૂકો છો એ પોસિબિલિટી નહીં રહે. મિત્રો અહીંયા છે ને એક વાત હું જરૂર ટાંકીશ કે ઉતાવળે આંબા ન પાકે. આંબા પાકવા માટે આંબાનું ફળ જ્યારે, આંબાનું ઝાડ જ્યારે તમે વાવો ને પછી તમારે એને એક ટાઈમ આપવો પડે, એને મેચ્યોર થવાનો, અને એના પછી જ આંબા તમે ઉતારી શકો. અને આપણામાં કહેવત છે ને, ગઢાએ આંબા વાવ્યા હોય ને તો એમના પૌત્ર પૌત્રીને આંબા મળે એમ. તો આ વાત પણ કંઈક એવી જ છે કે તમારે ટાઈમ આપવો પડશે, પેશન્સ રાખવું પડશે, અને એની સાથે સાથે પ્રેક્ટિસ તો જરૂર કરવી પડશે. 100%. રોબિનભાઈ, એક વાત અહીંયા છે કે તમે વાત કરી કિક બોક્સિંગની કે ટેકવાન્ડોની, આ જે લેન્ધી પ્રોસેસ છે એની સાથે સાથે ફૂડ ઇન્વોલ્વમેન્ટ બહુ જરૂરી છે. અત્યારે અત્યારે જે આપણે રેગ્યુલર આપણું જે ફૂડ છે એ બહુ મેસી હોય છે, અને એની સાથે સાથે જનરલી કોચ જે છે પ્રોટીનનું ઇમ્પેક્ટ વધારવાનું કહેતા હોય, કાર્બોહાઈડ્રેટનું વધારવાનું કહેતા હોય, અને પ્રોટીન માટે તો બહાર બહુ બધી રેન્જ મળે છે. તમે શું સલાહ આપો છો તમારા? જનરલી માર્શલ આર્ટ્સની અંદર અમારી પાસે જે બાળકો ટ્રેનિંગમાં આવે છે એમાં પેરેન્ટ્સને જે સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખવાનું છે બાળકો માટે એ છે પેક્ડ ફૂડ. જે અત્યારે તમે વેફર્સ બાળકોને આપો છો, ચિપ્સ, ઓકે, એની સાથે જંક ફૂડની અંદર બર્ગર છે, પિઝા છે કે સેન્ડવિચ છે. આજે બાળકો સ્કૂલની અંદર પણ જે સ્કૂલ ટાઈમમાં એનો લંચ હોય છે એની અંદર એ બધી વસ્તુઓ લઈ જાય છે. તો અહીંયા ડાયટમાં સૌથી ઇમ્પોર્ટન્ટ સમજવા જેવી વાત છે કે આપણે માર્શલ આર્ટ્સને તો સાથે લઈએ જ છીએ, પણ એજ્યુકેશન ઉપર પણ ડાયટની બહુ મોટું ઇમ્પોર્ટન્ટ છે. કેવી રીતના? તો કે આજે આપણે સવારમાં બાળકને છે ને ચીઝવાળું આલુ પરોઠું ખવડાવી દીધું અને સ્કૂલ ઉપર મોકલું, ઓકે, 8 વાગ્યાનો ફર્સ્ટ લેક્ચર સ્ટાર્ટ થાય છે, 10:30 વાગ્યા સુધી એ લેક્ચર એ ચાલુ છે અને એની સાથે એની ડાયજેસ્ટિવ સિસ્ટમ પણ કન્ટિન્યુ છે, રાઈટ? તો હવે શું થશે કે એની 50% ફોકસ, એનર્જી બધી એક તો અહીંયા જાય છે, 50% ત્યાં જાય છે, રાઈટ? હવે એના પછી જેવું 10-10:30 વાગે રિસેસ પડે એટલે પાછું બાળક ખાઈ લે, ઓકે, અને એ પણ શું ખાય છે? સેન્ડવિચ છે, હેવી ફૂડ ખાય છે, રાઈટ? અને એ ખાધા પછી રિસેસ પછી વળી પાછા લેક્ચર સ્ટાર્ટ થઈ જાય, 12:30-1 વાગ્યા સુધી ભણીને ઘરે જાય, વળી પાછું ખાઈ લે છે, વળી પાછું સૂઈ જશે. આપણી રાજકોટની હેબિટ પ્રમાણે ઘણા બધા બાળકો સૂઈ જાય. રાજકોટ એટલે 1-4 બંધ. પછી બપોર પછી માર્શલ આર્ટ્સ ટ્રેનિંગ સેન્ટરની અંદર આવે, એની પહેલાં કંઈક ખાઈને આવે, માર્શલ આર્ટ્સ ટ્રેનિંગ પૂરી કરી નાખે પછી કંઈક ખાઈ લે, તો આખો દિવસ એમનું પેટ ભરેલું જ રહે, ઓકે. તો ડાયટની એક સિસ્ટમ છે. અમે અમારા બાળકોને સિમ્પલ સિસ્ટમ સમજાવીએ છીએ કે મોર્નિંગની અંદર તમારે સ્પ્રાઉટ સલાડ ખાવું જોઈએ,
ઓકે ફ્રૂટ્સ જે ખાવા જલ્દીથી જોઈએ ડાયજેસ્ટ થઈ જાય. યસ અને દૂધની તો અમે સવારમાં સાવ ના પાડીએ છીએ જનરલી 80% બાળકો મોર્નિંગમાં મિલ્ક લઈને જાય છે હવે એનું પણ એક રીઝન છે આખી રાત 10-12 કલાક સુધી કંઈ ખાધેલું નથી દૂધ છે એ પચવામાં Heavy હેવી છે લીવરની અંદર સીધું જશે તો એની અંદર ઘણી વખત તમે ઘટનાઓ જોઈ હશે કે બાળકો સ્કૂલની અંદર વોમિટિંગ કરતા હોય મને પેટમાં દુખે છે એનું કારણ મોર્નિંગમાં દૂધ છે આયુર્વેદના નિયમ પ્રમાણે સવારમાં કર્ડ દહીં રહેવું સૌથી ઇમ્પોર્ટન્ટ છે તો હવે બેઝિકલી તમે થેપલાને દહીં ખાઈને જાઓ બાજરાનો રોટલો છે ઓકે એના પણ પીઝા બનાવી શકે એની અંદર તમે ઘણી બધી વસ્તુ એડ કરીને વેજીસ એડ કરી બની શકે છે એ વસ્તુની સાથે તમે કર્ડ થોડુંક આપો બાળકોને અને એના પેટમાં જેટલી જગ્યા છે ને 50% આપો જનરલ પેરેન્ટ્સ શું કરે છે કે તું હજી ખા 2 રોટલી ખાધી છે હજી ત્રીજી રોટલી ખા બટ 50% જે બોડીની અંદર સવારમાં તમે એને આપશો તો એક સ્કૂલે જતા જતા જ્યારે એનો લેક્ચર સ્ટાર્ટ થાય એની પહેલા 75% ડાયજેસ્ટ થઈ ગયું છે એટલે એનર્જી લેવલ એનું હાઈ પોઈન્ટ સુધી પહોંચી જાય. યસ તો એ એજ્યુકેશનમાં પણ ફોકસ કરી શકશે અને સ્કૂલ લેવલ ઉપર જે સ્પોર્ટ્સના લેક્ચર ચાલે છે એની અંદર પણ એનું ઇન્વોલ્વમેન્ટ સારું રહેશે હવે પેટ ભરેલું છે અને હું એને કિક કરાવીશ ઓકે તો એ બાળક ઓબ્વિયસલી 5 કિક પછી થાકી જવાનું છે શ્વાસ પણ જશે અને શરીરમાં જે ફાયદો થવો જોઈએ એને બદલે નુકસાન થશે. ઓકે એના જેવી વાત છે કે જમીન દોડવું હા ઓકે તો એના પછી સેકન્ડ પોઈન્ટ જે છે એ છે કે સ્કૂલ ટાઈમ ઉપર કે બાળકને તમે જ્યારે 10:30-11 વાગે કંઈક આપવું છે તો ફ્રૂટ્સ આપો ઓકે ઓકે હવે તમે જેમ કાર્બ્સ પ્રોટીન અને વિટામિન્સ મિનરલ્સ ફાઈબર આ જે બધી વસ્તુની વાત કરો છો એમાં ફ્રૂટ્સનું કામ શું છે ફ્રૂટ્સ જે છે બોડીમાં વિટામિન્સ મિનરલ્સ તો આપશે જ સાથે સાથે ફ્રૂટથી બાળકને જે નેચરલ સ્વીટનેસ જોઈએ છે નકર બાળક ચોકલેટ ખાશે ઓકે કે કેક ખાશે કે આઈસ્ક્રીમ ખાશે એના બદલે નેચરલ સ્વીટનેસ પણ મળી જાય છે એટલે ટેસ્ટ પણ મળે છે ઓકે આફ્ટર ધેન જ્યારે સ્કૂલેથી આવે છે ઓકે તો જે બપોર અને રાત હવેનું જે મેઇન સિસ્ટમ છે એ સમજવાની છે માર્શલ આર્ટ્સ કરતા હોય કે ન કરતા હોય સ્પોર્ટ્સ કરે છે કે નથી કરતા હરેક વ્યક્તિ માટે ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે કે આપણું લંચ અને ડિનરની અંદર ખાસ તમારો પ્રોટીન ઇન્ટેક્ટ કેટલો હોવો જોઈએ ઓકે આપણું જે બોડી વેઇટ છે એટલા ગ્રામ તો પ્રોટીન આપણે લેવું જ જોઈએ એટલે નોર્મલ હ્યુમને 56 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ પણ આજે કોઈ બાળકનો 18 કિલો વજન છે તો એટલું બધું ન ખાઈ શકતો હોય તો ત્યારે પ્રોબ્લેમ નથી આવતી પણ જ્યારે કોઈનો વેઇટ વધે હાઇટ વધે અને સમય જાય લાઈક કોઈ બાળક 50 કિલોનું છે ઓકે હવે એ 8th સ્ટાન્ડર્ડમાં આવ્યું છે અને વેઇટ 50 kg છે હવે એ માર્શલ આર્ટ્સની અંદર કે કોઈ પણ સ્પોર્ટ્સમાં જાય છે તો એના માટે ડાયટમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે પ્રોટીન ઇન્ટેક તો છે સાથે કાર્બ્સ પણ છે કાર્બ્સથી એનર્જી આવે ઓકે તો એ વર્ક કરી શકશે અને બ્રેઇન માટે પણ કાર્બોહાઈડ્રેટ જરૂરી છે આજે ઘણા બધા વિડીયોઝમાં જોઈને અમારા બાળકો ડાયટ ચેન્જ કરતા હોય તો કાર્બ્સ સાવ લેવાનું બંધ કરી દઈએ પણ કાર્બ્સ ન લઈએ એટલે તો બોડીમાં ડિઝીનેસ આવી જાય તમને થોડા ટાઈમ પછી બ્રેઇન ચક્કર પોતાનું આવે કામ કરવાનું ઓછું કરી નાખે ઓકે અને એજ્યુકેશનમાં પણ પ્રોબ્લેમ આવે માર્શલ આર્ટ્સમાં પણ ફોકસ ન કરી શકે તો ડાયટ જે છે ને બેલેન્સ ડાયટ હોવું જોઈએ કે જેમ કે બપોરની મેં વાત કરી લંચની અંદર તો લંચમાં તમે તમારી જે પ્લેટ છે ઓકે એમાં 35% પ્રોટીન એડ કરો ઓકે 25% મિનરલ્સ વિટામિન્સ ફાઈબર્સ એના માટે તમે સલાડ લઈ શકો છો ઓકે એના પછી કાર્બ્સ માટે અનાજ છે અને અનાજમાં પણ ખાસ આપણે બધા રોટલી ઉપર વધારે ફોકસ કરીએ છીએ તો ત્રણેય ટાઈમમાં ડિફરન્ટ ટાઈપથી આપણે ખાવું જોઈએ અને જેમ કે મોર્નિંગમાં મેં આજે ઘઉં લઈ લીધા છે તો હવે 2 મીલ જે છે એમાં રાઈસ બાજરાનો રોટલો મકાઈનો રોટલો રાગી આની ઉપર જવું જરૂરી છે જનરલી માર્શલ આર્ટ્સમાં પણ બહારના જે બાળકો છે આપણા ગુજરાતની કક્ષાએ સારું પરફોર્મન્સ આપતા હોય એનું કારણ એનો ડાયટ છે ઓકે જનરલી આપણો જે ડાયટ છે એક તો આપણે 70 to 80% પ્યોર વેજીટેરિયન છીએ હવે એમાં વેજીટેરિયનમાં પણ આપણે એવી વસ્તુઓ જ લઈએ છીએ કે જેની અંદર પ્રોટીન નથી બટેટાનું શાક અને રોટલી ઓકે હવે આ તમને શું આપશે કાર્બ્સ આપશે પણ એ જ જગ્યાએ બટેટાના શાકની જગ્યાએ તમે એડ કરો મગ કોઈ પણ કઠોળ પંચરત્ન દાળ ઓકે ગુજરાતી સિસ્ટમ પ્રમાણે તુવેરની આપણે પાતળી દાળ બનાવીને ખાઈએ રાઈસની અંદર નાખીને એની જગ્યાએ આપણે અડદની દાળ છે કે પંચરત્ન દાળ છે કે મિક્સ દાળ કોઈ પણ 2 દાળને મિક્સ કરીને કંઈક બનાવ્યું તો એનાથી પ્રોટીન ઇન્ટેક્ટ વધે ખાસ વેજીટેરિયન વસ્તુઓમાં મિલ્ક છે એની સાથે સાથે સ્પ્રાઉટ્સ છે દાળ છે પનીર છે ટોફુ છે આ બધા પ્રોટીનના સ્ત્રોત છે તો એ રેગ્યુલર 3 મીલની અંદર આમાંથી કંઈક ને કંઈક તો આવવું જ જોઈએ મોર્નિંગમાં મેં કર્ડ અને એની સાથે પનીર થોડુંક લીધું જેમ આલુ પરોઠા બનાવી અને બદલે પનીર પરોઠા બનાવી નાખ્યા ઓકે તો એક મિક્સ ડાયટ થઈ ગયો કે જેની અંદર કાર્બ્સ પણ આવી ગયું અને પ્રોટીન પણ આવી ગયું બપોરે પણ મેં એ જ રીતના મારા મીલની અંદર ચલો મને બટેટાની સબ્જી ખાવાની ઈચ્છા છે તો મેં થોડીક લીધી પણ થોડાક ચણા પણ સાથે લીધા
ઓકે, તો પ્રોટીન આવી ગયું, મારો ટેસ્ટ જોતો તો ટેસ્ટે મને મળી ગયો અને કાબ્ઝે આવી ગયું. એના પછી રાતનો ટાઈમ છે. ઓકે, તો રાતના ટાઈમમાં હું ખીચડી લઉં છું, મગના ફોતરાવાળી દાળ. ઓકે, એમાં પણ પ્રોટીન છે. ઓકે, એની સાથે હું બાજરાનો રોટલો લઉં છું. ઓકે, એની સાથે મારે સબ્જી ચૂઝ કરવી છે ને હું ચૂઝ કરું સેવ ટમેટાનું શાક. ઓકે, તો એમાં પ્રોટીન નથી. હા અડદની દાળ હું ખાઈ શકું છું, બીજા કોઈ પણ કઠોળનો યુઝ કરી શકું છું, પનીરની સબ્જી ખાઈ શકું છું. હા, અને એની જગ્યાએ તમે કોઈ પણ ગ્રીન વેજીટેબલ જે ફાઈબર વાળા હોય એ પણ યુઝ કરી શકો. યસ, એ પણ કરી શકીએ અને એ યુઝ કરવા જ જોઈએ. જનરલી બાળકોને હેબિટ નથી, જેમ કે તુરિયા, ગલકા, આવા સબ્જી બાળકો જેમાં ખાતા નથી. મેક્સિમમ ફાઈબર અને પાણીનો ભાગ રહેલો હોય, રાઈટ. તો એને તમે સૂપ તરીકે કે સાંભાર બનાવીને પણ આપી શકો. ઘણા બધા મધર્સને મારી એવી સલાહ હોય છે કે ભાઈ તમે એને મોર્નિંગમાં ઇડલી સાંભાર ખવડાવો એક દિવસ તમે એને પનીર પરાઠા ખવડાવો, એક દિવસ તમે એને સ્પ્રાઉટ સલાડ આપો, એક દિવસ તમે ફ્રૂટ્સ આપો. એવું આપો કે જે ફટાફટ પચી જાય અને બાળક સુસ્તાય નહીં. યસ, કારણ કે માર્શલ આર્ટ્સની અંદર સિમ્પલ વસ્તુઓ શું બને કે શરૂઆતની 1 કલાકની ટ્રેનિંગમાં તો કોઈ પ્રોબ્લેમ નથી પડતો, પણ જ્યારે બાળક સ્ટેટ નેશનલ લેવલ ઉપર જવાની એની તૈયારીઓ કરે ને એ ટાઈમે એમની 2-2.5 કલાક 3 કલાકની ટ્રેનિંગ થઈ જાય. હવે ત્યારે એને બોડી વેઇટ કરતાં ડબલ ગ્રામ ઓફ પ્રોટીનની જરૂરિયાત હોય. આજે બાળક 50 કિલોનું છે તો કમસે કમ એને 70-80 ગ્રામ પ્રોટીન આપણે દેવું જરૂરી છે. તો એ ટાઈમે એમને સીધી હેબિટ ન પાડી શકાય. તો અત્યારથી જો આપણે એને હેબિટ પાડીએ તો એ બહુ સારી વસ્તુ કહેવાય. ને ઘણા બધા પેરેન્ટ્સનો એવો ક્વેશ્ચન હોય છે કે અમે રેસ્ટોરન્ટમાં જઈએ તો શું કરવું? તો રેસ્ટોરન્ટના મેનુમાં પણ પ્રોટીનવાળી ઘણી બધી વસ્તુઓ છે. એક્ઝામ્પલ તરીકે હું રેસ્ટોરન્ટમાં જાઉં છું, પનીર ચીલી ડ્રાય ઓર્ડર કરું છું. ઓકે, પ્રોટીન છે, પણ એની જગ્યાએ મંચુરિયન ઓર્ડર કરું છું, એમાં પ્રોટીન નથી. તો હું ત્યાં પણ મારો ડાયટ સેટ કરી શકું કે ભાઈ હું દાલ ફ્રાય, જીરા રાઈસ, પનીર ચીલી ડ્રાય આ રીતના બધો ઓર્ડર કરું અને હું ગૂગલની અંદર પણ રિસર્ચ કરી શકું કે ભાઈ હું જે પ્રોડક્ટ લઉં છું એમાં પનીર છે કે નહીં. તો એનાથી ધીમે ધીમે બાળકોને અંદર હેબિટ પડે. ઓકે, આપણે વાત અગાઉ કરી જેમ કિક બોક્સિંગની કરી, ટેકવાન્ડોની કરી, એમ આપણે થોડી કરાટેની પણ વાત કરીએ. કરાટે જે છે એ આમ તો એમ કહીએ ને કે બહારનું છે, રાઈટ, કરાટે, પણ એનો જન્મ ઇન્ડિયાથી થયો છે કે ક્યાંક ઇન્ડિયાની કોઈ ને કોઈ સ્ટાઇલ અપનાવેલી છે. આમાં થોડોક પ્રકાશ આપો ને આ વસ્તુ. મેં ફર્સ્ટ પોડકાસ્ટમાં જણાવ્યું હતું, અગેન સમજાવું છું કે જે માર્શલ આર્ટ્સ છે, ઓકે, મધર ઓફ માર્શલ આર્ટ્સ જ્યારે ગૂગલમાં સર્ચ કરવામાં આવે તો મધર ઓફ માર્શલ આર્ટ્સની અંદર તમને આવશે લખેલું કલરીફાય ટુ કેરલા ઇન્ડિયા. તો કલરી છે એ આપણી મેઇન માર્શલ આર્ટ્સ છે જેમાંથી બધા માર્શલ આર્ટ્સ બનેલા છે. હવે કેવી રીતના થયું તો કે આજથી 1600-1700 વર્ષ પહેલાં બૌદ્ધ ભિક્ષુકો અહીંયાથી જ્યારે ચાઇના ગયા તો ચાઇનાની અંદર એણે કલરીની જે ટ્રેનિંગ આપી, ઓકે, એમાંથી સાવલિન કુંફુ અને કુંફુના ઘણા બધા પ્રકાર બન્યા. એના પછી વ્હાઇટ ક્રેન કુંફુ અને બોક્સિંગ, ઓકે, જેપનીઝ બોક્સિંગ, એમાંથી કરાટે ઓકિનાવાની અંદર સ્ટાર્ટ થયું. ઓકે, તો કરાટે જે છે એ જનરલી જેપનીઝ માર્શલ આર્ટ છે, પણ આપણે મૂળ ગણીએ તો મૂળ બધા માર્શલ આર્ટ્સનું જે છે એ ઇન્ડિયામાંથી છે. ઓકે, એ આપણે કહી શકીએ. ઓકે, કરાટે છે ને એની ઘણી બધી ફોર્મ્સ છે. લાઈક તમે હમણાં જ વાત કરી કે ઓકિનાવા હોય કે વાડોકાઈ હોય કે પછી ઘણું બધું હતું હશે. તો આમાંથી બેસ્ટ કઈ છે, કઈ કરાય અને તમારી પાસે કઈ છે? તો જનરલી કરાટે જે છે, ઓકે, કરાટેને આપણે સિમ્પલ લેંગ્વેજમાં સમજીએ, એમ્પ્ટી હેન્ડ ટેકનિક. ઓકિનાવાની અંદર એક માસ્ટરે 4 માસ્ટરને ટ્રેનિંગ આપી, એ 4 માસ્ટરે બીજા 40 લોકોને ટ્રેનિંગ આપી, 40 લોકોએ બીજા 100 લોકોને ટ્રેનિંગ આપી. તો કરાટે જે છે, શરૂઆતમાં કરાટેનું નામ કરાટે નહોતું. ઓકિનાવાના 2 સિટી છે, નાહા, સુરી. તો એને કહેવામાં આવતું નાહા તે, સુરી તે. ઓકે, તે મીન્સ હેન્ડ. તો એ સિટીની ટેકનિક કે એ લેવલની એ જગ્યાની માર્શલ આર્ટ ટેકનિક, પછી એનું કરાટે નામ પડ્યું છે. એની હિસ્ટ્રી ઘણી બધી છે, પણ આપણે મેઇન વસ્તુ ઉપર જઈએ તો ઓકિનાવાની અંદરથી જનરલી ટ્રેડિશનલ કરાટે સ્ટાઇલ કહીએ તો ઉચીર્યુ, ગોજુર્યુ, શોરિનર્યુ, આ જે 3 કરાટેની મેજર સ્ટાઇલ છે એની શરૂઆત થઈ. ઓકે, પછી એ જે 3 સ્ટાઇલ છે એની અંદરથી મોડર્ન કરાટે સોતોકાન બન્યું. હું અત્યારે સોતોકાન કરાટે ચલાવું છું અને મારા બાળકોને સોતોકાન કરાટેની ટ્રેનિંગ આપું છું. પણ મારું બેકગ્રાઉન્ડ જે છે એમાં મેં બીજી 2-3 માર્શલ આર્ટ્સ સ્ટાઇલની સાથે કરાટેની પણ ઘણી બધી સ્ટાઇલનું નોલેજ લીધેલું છે. જેમ કે મારી શરૂઆત શિતોર્યુ કરાટેથી થઈ હતી, ઓકે, અને પછી મેં ગોજુર્યુ કરાટે શીખ્યો અને લાસ્ટમાં હું સોતોકાન ઉપર છું. તો ગિચિન ફુનાકોશી નામના જે એક વ્યક્તિ હતા એમણે સોતોકાન કરાટેની શરૂઆત કરી.
અને સોતોકાન કરાટે અને બીજી કરાટે સ્ટાઇલનો ડિફરન્ટ જોઈએ તો એનો ડિફરન્ટ માત્ર એટલો છે કે સોતોકાનમાં સ્ટાન્સ જે હોય છે, ઊભવાની જે મુદ્રા આપણે કહીએ ગુજરાતીમાં તો એ વાઇલ્ડ હોય છે. ઓકે, બીજા જે કરાટે સ્ટાઇલ્સ છે એની અંદર સ્ટાન્સ જે છે શોર્ટ હોય છે અને અમુક ટેકનિકલી બેઝિક ડિફરન્ટ હોય. બાકી જ્યારે ફાઇટિંગ ટેકનિકની વાત આવે તો બધી કરાટેની ફાઇટિંગ ટેકનિક સેમ છે. કારણ કે મૂળ બધાનું એક જ છે. અને કાતા કરાટેની અંદર જે છે આપણે એમ કહી શકીએ કે કરાટેની આત્મા જે છે એ કાતા છે. ઓકે, તો કાતા જે છે, કાતા શું છે? એટેક, ડિફેન્સ અને મુવમેન્ટની ટેકનિક જે અલગ અલગ માસ્ટરે ડેવલપ કરેલી છે. જેમ કે સોતોકાન સ્ટાઇલ છે તો એમાં 27 કાતા છે. ઓકે, એવી જ રીતના શિતોર્યુ સ્ટાઇલ છે એમાં 40ની ઉપર કાતા છે. ગોજુર્યુમાં જે કાતાની સંખ્યા થોડીક ઓછી છે. બટ કહેવાનો મતલબ એ છે કે એ કાતાનો મિનિંગ એ છે કે આપણા બોડીને, જે આપણા હેન્ડ, લેગ અને રિફ્લેક્સિસ પાવર છે એની એક હારે કોર્ડિનેટ કેમ કરવું. અને એના માટે બધી કરાટે સ્ટાઇલ અને બધા કાતા સારા છે. એવું ન કહી શકીએ કે ભાઈ સોતોકાન બેસ્ટ છે, ગોજુર્યુ વીક છે. કહેવાનો મતલબ એ છે કે દરેકની પોતપોતાની એક સ્પેશિયલ ટેકનિક બટ છે. તમે જ્યારે જે સારા માસ્ટર્સ છે જેમની યારે મારે આ ડિસ્કશન થયેલી, મારો પણ આ ક્વેશ્ચન હતો જ્યારે હું શીખતો, તો એમનું કહેવાનું એવું છે કે ભાઈ તમે કોઈ પણ 2 કે 3 કાતા પકડો અને એ કાતાની પ્રેક્ટિસ તમે લાઈફ ટાઈમ કરો. ઓકે, તો તમારી જે આર્ટ છે એ ડેવલપ થશે ધીમે ધીમે. તો એવું નથી કે સોતોકાનના 27 કાતા તમને આવડવા જોઈએ. તમે એમાંથી 3 કે 4 કાતા ચૂઝ કર્યા છે તો એની તમારે લાઈફ ટાઈમ પ્રેક્ટિસ કરવાની છે. ડેઈલી તમે 1-2 વાર એની પ્રેક્ટિસ કરશો, ક્યારેક તમારી પાસે એનર્જી છે વધારે પ્રેક્ટિસ કરો, તો એનાથી શું થશે કે જે કરાટેની આર્ટ છે એ ધીમે ધીમે ડેવલપ થશે ને આપણે ડીપલી કરાટેને સમજતા થઈ જશું. અને આ બધી જે કરાટેની સ્ટાઇલ છે, રાઈટ, એનું મેઇન ઇમ્પોર્ટન્ટ બીજું કોઈ નથી. જનરલી કેવું છે કે આજે મારી સરનેમ કાસુંદ્રા છે, તમારી સરનેમ પતિરા છે. ઓકે, તો એવી જ રીતના એક માસ્ટરની ઓળખ છે કે ભાઈ સોતોકાન કરાટે છે તો ગિચિન ફુનાકોશી એની શરૂઆત કરી હતી. તો હવે ગિચિન ફુનાકોશીએ જે કરાટે શીખવાડ્યું હતું એ કયું હતું? તો એટલા માટે એનું નામ સોતોકાન આપણે આપ્યું, રાઈટ. એવી જ રીતના ક્યોકોશિન કરાટે પણ છે જે ફૂલ કોન્ટેક્ટ કરાટે છે. માસ ઓયામા એના ફાઉન્ડર છે. ઓકે, તો એનું નામ ક્યોકોશિન કરાટે છે. એવી રીતના ગોજુર્યુ કરાટે છે, મિયાગી સેન્સેઈ એમના ફાઉન્ડર છે. ઓકે, તો એવી રીતના માસ્ટર જે છે એની એક ટેકનિક છે. ઓકે, અને પછી નીચેના જે એના ફોલોવર્સ છે, લાઈક મારા સ્ટુડન્ટ્સ છે, તો એ લોકો આજે સોતોકાન પ્રેક્ટિસ કરે છે, એની અંદરથી એ પણ કંઈક હજી નવું શીખશે. તો એ પોતાની રીતના પોતાની નવી સ્ટાઇલ પણ સ્ટાર્ટ કરી શકે છે. જેવી ઘણી બધી ઇન્ડિયાની અંદર સોતોકાન છે તો સોતોકાનમાં પણ પાર્ટ હોય. જેમ કે મારી પોતાની જે ઇન્સ્ટિટ્યૂટ છે ISQ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોતોકાન કરાટે યુનાઇટેડ, એવી રીતના વર્લ્ડ સોતોકાન કરાટે યુનાઇટેડ પણ હોય. તો એવી રીતના ચેન્જીસ હોઈ શકે છે. ઓકે, કરાટે, ટેકવાન્ડો, કિક બોક્સિંગ આ બધા માટે ફિઝિકલ સ્ટ્રેન્થ તો જરૂરી છે, ડાયટ, ડિસિપ્લિન, અને એની સાથે સાથે એ ફોકસ લઈને આવે છે, કમ્ફર્ટેબિલિટી લઈને આવે છે, એ બધું છે. પણ છતાંય આજના ટાઈમમાં લોકો એવું વિચારે છે કે પેરેન્ટ્સ એવું વિચારે છે કે બોક્સિંગ કરો કે કરાટે કરો કે તો હાથ પગ તૂટી જવાના બીક લાગે કે લોકોને ઇન્જરી થવાની બીક લાગે. તો આ તમે શું કહેશો કે અહીંયા પેરેન્ટ્સને કઈ જગ્યાએ તમે એક સમજાવી શકો કે આ રીતે સ્ટાર્ટ કરી શકાય એમ? રિસ્ક તો બધી વસ્તુઓની અંદર છે જ, રાઈટ. આપણે ચાલીને જઈએ છીએ, કોઈ આપણને ગાડી ભટકાડી દે, રાઈટ. ઓકે, દોડતા હોય એને પડી જાય એને લાગી જાય. ઓકે, ક્રિકેટ રમતા હોય સિઝન્સ બોલથી હેલ્મેટ પહેરેલું છે તો પણ પ્લેયર ઇન્જર થાય છે. ઓકે, એક્સિડન્ટ પણ થાય છે. રાઈટ. ઓકે, અને ઘટનાઓ બનતી હોય છે, રાઈટ. તો સ્પોર્ટ્સની અંદર સિમ્પલી કેવું છે, સ્પોર્ટ્સને એક સિમ્પલ સિસ્ટમથી શીખવામાં આવે તો ઇન્જરીના ચાન્સીસ ઓછા છે. ઓકે, બટ એના માટે થઈને આપણે એવું તો નક્કી ન જ કરી શકીએ કે મારે સ્પોર્ટ્સ કરવું જ નથી લાગવાના ડરથી. ઓકે, તો શું કરશું? ઘરમાં બેઠા રહેશું. આજે કોરોના કાળની અંદર આપણે લોકો 6 મહિના, 8 મહિના, 1 વર્ષ બધા ઘરમાં બેઠા. ઓકે, એ પછી બધા સ્પોર્ટ્સ રમવા માટે વધારે અમારા માર્શલ આર્ટ્સ ક્લાસમાં પણ વધારે સ્ટ્રેન્થ આવી. તો શું કામે? કંઈ નહીં કરો તો પણ બોડીની અંદર રોગ થવાનો રિસ્ક છે. ઓકે, તો એવું કંઈ નથી. પણ અમે જે સિમ્પલી સિસ્ટમ ફોલો કરીએ છીએ એમાં ટ્રેનિંગ ઇક્વિપમેન્ટ્સ હોય છે. બોક્સિંગ છે તો પ્રોફેશનલ બોક્સિંગમાં હેડગાર્ડ નથી હોતું. ઓકે, બાકી તમે શરૂઆતમાં એમેચ્યોર બોક્સિંગ છે તો એમેચ્યોર બોક્સિંગમાં હેડગાર્ડ, ગ્લોવ્સની પણ થિકનેસ વધારે,
ઓકે, સાથે રેફરી જજીસ પણ ઊભા છે, ઓકે, જેને કારણે ઇન્જરી થવા જેવા ચાન્સીસ દેખાય તો ફાઇટને સ્ટોપ કરી દેવામાં આવે. એટલે માસ્ટરની સાથે ટ્રેનિંગ કોચની સાથે પ્રોપર ઇક્વિપમેન્ટની સાથે કરવાથી કોઈ જાતનું ઈજા થતી નથી. જેમ કે અત્યારે કરાટેની જ કોમ્પિટિશન્સ છે. દર વર્ષે અમે રાજકોટમાં 700-800 બાળકોની સ્કૂલ ગેમ્સની કોમ્પિટિશન, ખેલ મહાકુંભની કોમ્પિટિશન પણ કરાવીએ છીએ. મારી પોતાની 6 થી 7 પ્રાઇવેટ ટુર્નામેન્ટ્સો પણ હું કરાવું છું. તો એની અંદર ક્યારેય ઇન્જરીના ચાન્સીસ નથી હોતા. ઓકે, અમારી ત્યાં ડૉક્ટરની ટીમ પણ અમે રાખીએ છીએ, પણ ઇન્જરી થઈ હોય એવા બહુ કિસ્સાઓ ઓછા છે. ઓકે, અને થઈ હોય તો બેઝિક લેવલ ઉપર કે ભાઈ હાથ મચકોડાઈ ગયો કે પગની આંગળી મચકોડાઈ ગઈ કે એમાં કોઈ હેવી ફ્રેક્ચર થઈ જવું કે એવું હોતું નથી, કારણ કે હરેક ગેમના કંઈક નિયમો છે. કરાટે છે કમ્પ્લીટ સેમી કોન્ટેક્ટ ગેમ છે, જેમાં તમારે સામેવાળાને 10 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર દૂરથી મારીને એટેક ખેંચી લેવાનો છે. એવી જ રીતના કિક બોક્સિંગ છે તો કિક બોક્સિંગની પોઈન્ટ ફાઇટ છે એ સેમી કોન્ટેક્ટ ગેમ છે. ઓકે, કિક લાઇટ છે સેમી કોન્ટેક્ટ ગેમ છે. અને જ્યારે ધીમે ધીમે બાળક સેમી કોન્ટેક્ટમાંથી ફૂલ કોન્ટેક્ટમાં પણ જાય તો એ ટાઈમે બાળકની જે સિચ્યુએશન છે એ જે રમવાનું પ્લેયર તરીકેની 3-4 વર્ષ એમણે સેમી કોન્ટેક્ટ રમેલું છે, તો એ ટાઈમે એ વ્યક્તિ એને મેન્ટેન કરી શકે. લાઈક હું શરૂઆતમાં રિફ્લેક્સિસ એવા ડેવલપ થઈ ગયા હોય, રાઈટ, કે એ પોતાની સામે આવેલો એટેકને ડિફેન્સ કરી શકે, કન્ડિશન બોડીની સારી હોય, સ્ટમકની અંદર કે ફેસ ઉપર પંચ પણ ખાઈ શકે. ઓકે, અને એને સિમ્પલ સમજીએ ને તો ક્રિકેટ ઉપર જ સમજો. શરૂઆતમાં આપણે ક્રિકેટ રમીએ છીએ ટેનિસ બોલથી, 3 વર્ષ ટેનિસ બોલથી રમીને તો પછી તમે સિઝન બોલથી રમવા માટે જઈ શકો. પહેલે દિવસેથી તમને સિઝન બોલથી રમાડે તો ચાન્સીસ છે જ. એમ ઘણી વખત પેરેન્ટ્સને એ પણ સમજાવવા માગું છું, ઘણી વખત પેરેન્ટ્સ જે છે ડાયરેક્ટ ફૂલ કોન્ટેક્ટ ગેમ ચૂઝ કરી લેતા હોય છે કે ભાઈ મારા બાળકને મારે યુએફસી કે વન ચેમ્પિયનશિપ જેમ છે એવી રીતના સીધું એને એમએમએમાં મોકલી દેવું છે. તો એના માટે પણ એને બેઝિકલી શરૂઆતમાં હરેક સ્પોર્ટ્સ ઇન્ડિવિજ્યુઅલી માર્શલ આર્ટ સ્પોર્ટ્સ રમવી જરૂરી છે. જેમ કે તમે એવું વિચારતા હોય કે મારે એમએમએ જ રમવું છે, પણ તમે શરૂઆતમાં કરાટે, કિકબોક્સિંગ, ટેકવાન્ડો, જુડો આવી ટુર્નામેન્ટ્સો રમશો તો એ બધી ટુર્નામેન્ટોનું મિશ્રણ જ એમએમએ છે, મિક્સ માર્શલ આર્ટ્સ છે, રાઈટ. તો એ પણ ધ્યાન રાખવું જોઈએ. મેં જે કોચિંગની વાત કરી ને એ બી એવું જ છે કે ઘણા કોચિસને એવું હોય છે કે ભાઈ મારું બાળક ચેમ્પિયન બની જાય, મારું બાળક યુએફસીમાં વહી જાય, મારું ડ્રીમ હતું હું યુએફસીમાં જાઉં અને મારું બાળક પણ જવું જોઈએ, મારી પાસે શીખે છે, એમાં જ ઇન્જરી થઈ જતી હોય. કારણ કે એ એક લેવલ ઉપર જવા માટે શરૂઆતમાં એમને બેઝિક ગેમ રમાડવાની હોય, કારણ કે મિક્સ માર્શલ આર્ટ્સની અંદર આવનારા જે ફાઇટર્સ છે એ પણ કોઈના કોઈ બેકગ્રાઉન્ડમાંથી આવે છે. કોઈક કરાટે બેકગ્રાઉન્ડમાંથી આવે છે, કોઈક બોક્સિંગ બેકગ્રાઉન્ડમાંથી, કોઈ જુજિત્સુ બેકગ્રાઉન્ડમાંથી. તો એમણે 10-10 વર્ષ સુધી પોતાની સ્પોર્ટ્સ રમેલી છે અને એના પછી બીજી સ્પોર્ટ્સ શીખી, એ સ્પોર્ટ્સને ઇન્ડિવિજ્યુઅલી રહીમાં અને એના પછી કેજ ફાઇટમાં ઉતરે છે. એવું નથી કે 2 વર્ષ કે 1 વર્ષની ટ્રેનિંગ પછી સીધા કેજ ફાઇટમાં ઉતરી જાય છે. ઘણા એડલ્ટની ઇન્ક્વાયરી પણ અમારે ત્યાં આવે છે. તો જનરલ માર્શલ આર્ટ્સ ક્લાસીસ હોય તો એ ફીસ માટે થઈને કહી દઈએ કે આવી 1 વર્ષમાં હું તને એમએમએમાં મોકલી દઈશ, રમાડી દઈશ. પણ એ જે છે એની લાઈફ ખરાબ કરવાની વસ્તુ છે, કારણ કે એને આઈડિયા નથી કે હું 1 વર્ષમાં એટલો ટ્રેન થઈ જઈશ કે નહીં. ઓકે, કોચ એ રિસ્ક લે છે કે ભાઈ હું એને ટ્રેન કરીને સીધી કેજ ફાઇટ રમાડી દઉં. તો ખાસ આ તમારા માધ્યમથી કહેવા માગું છું કે જેટલા પણ એડલ્ટ માર્શલ આર્ટ શીખવા માગે છે, જે પેરેન્ટ્સ પોતાના બાળકોને ફૂલ કોન્ટેક્ટ માર્શલ આર્ટ્સમાં આગળ વધારવા માગે છે, તો એની જે સિમ્પલ સિસ્ટમ જે છે એ છે શરૂઆતમાં સેમી કોન્ટેક્ટ માર્શલ આર્ટ્સ રમાડવા. ઓકે, કરાટે છે, કિકબોક્સિંગ છે, એનાથી વિશેષ તમારે રમાડવું છે તો ટેકવાન્ડો રમાડો, કારણ કે ટેકવાન્ડો ફૂલ કોન્ટેક્ટ માર્શલ આર્ટ્સ તો છે પણ ટ્રેનિંગ ઇક્વિપમેન્ટ્સ જે એના છે ગાર્ડ એ ઘણા બધા સારા હોય છે, તો એની અંદર ઇન્જરી થવાના ચાન્સીસ ઓછા હોય. અને આફ્ટર ધેન 3-4-5 વર્ષ પછી જ્યારે તમને કોઈ કોચ એવું કહે છે કે બેટર છે તો એમએમએમાં પણ એમેચ્યોર એમએમએ છે એની અંદર તમે મોકલી શકો અને એના પછી પ્રોફેશનલ મિક્સ માર્શલ આર્ટિસ્ટ એ બાળક બની શકે. પણ બધાના ગોલ આવા હોતા નથી. જનરલ ગોલ સેલ્ફ ડિફેન્સ, 3 વર્ષ 4 વર્ષની ટ્રેનિંગ પછી ફિઝિકલ સ્ટ્રેન્થ ડેવલપ કરવી અથવા તો ઇન્ડિવિજ્યુઅલ સ્પોર્ટ્સમાં જવું, એ ગોલ હોય છે. ઓકે, એટલે જનરલી એમ કહી શકાય કે 3-4 વર્ષ સેમી કોન્ટેક્ટ ગેમ રમી તમારો ફિઝિકલ જે સ્ટ્રેન્થ છે એને થોડુંક હાઈ ઉપર લઈ આવવું, તમે તમારા ફિઝિકલ રિફ્લેક્સિસને થોડાક હાઈ ઉપર લઈ આવો, ગેમને સમજો, રિફ્લેક્સિસને સમજો ને પછી તમે ફૂલ કોન્ટેક્ટ ગેમ તરફ જઈ શકો. રાઈટ. જનરલી જે બધી ટુર્નામેન્ટ્સ થતી હોય છે, આપણે કરાટેની જ વાત કરીએ કે કરાટેમાં ઘણી બધી ટુર્નામેન્ટ્સ થતી હોય છે, ડિસ્ટ્રિક્ટ લેવલની, નેશનલ લેવલની, સ્ટેટ લેવલની, ઇન્ટરનેશનલ લેવલની પણ થતી હોય છે.
તો કઈ ટુર્નામેન્ટ રમવી જોઈએ ને કઈ ન રમવી જોઈએ. અને ફર્સ્ટ કે આમાં એવું છે કે જો વર્ષમાં 15 ટુર્નામેન્ટ થતી હોય તો 15 રમવી જરૂરી ન પણ હોય, અને ક્યારેક એવું હોય કે પ્રેક્ટિસ માટે 15 રમવી પણ જોઈએ. તો કયા બાળકે કઈ ટુર્નામેન્ટ એટેન્ડ કરવી જ જોઈએ? આ સૌથી બેસ્ટ ક્વેશ્ચન છે આપણા પોડકાસ્ટનો. એનું રીઝન છે કે પેરેન્ટ્સને આઈડિયા જ નથી કે કઈ ટુર્નામેન્ટ્સ પ્રાઇવેટ ટુર્નામેન્ટ છે, કઈ ટુર્નામેન્ટ ગવર્નિંગ ટુર્નામેન્ટ છે. ઓકે, અને એના કરતાં પણ ઇમ્પોર્ટન્ટ કે ઘણી વખત આપણે ત્યાંથી રાજકોટમાંથી જ ગુજરાતમાંથી જ બાળકોને 50,000-60,000 રૂપિયા ખર્ચ કરાવીને પ્રાઇવેટ ટુર્નામેન્ટ માટે બીજા સ્ટેટમાં લઈ જવામાં આવે. ઓકે, હવે એમને ખબર નથી કે હું પ્રાઇવેટ ટુર્નામેન્ટ રમવા માટે અહીંયા જાઉં છું. એમને તો એવું છે કે નેશનલ કરાટે ચેમ્પિયનશિપ લખેલું છે. ઓકે, તો નેશનલ ટુર્નામેન્ટ છે. હવે ઇન્ડિયાની અંદર જ તમે જોવો તો 365 દિવસની અંદર 200 દિવસોમાં નેશનલ કરાટે ચેમ્પિયનશિપ હોય છે. શું વાત કરો? યસ, પણ એને કેમ ઓળખશો તમે કે પ્રાઇવેટ ટુર્નામેન્ટ છે કે ગવર્નિંગ ટુર્નામેન્ટ છે? અને હું એવું નથી કહેતો કે પ્રાઇવેટ ટુર્નામેન્ટ ન રમવી જોઈએ, બટ આજે કોઈ નેશનલ પ્રાઇવેટ ટુર્નામેન્ટ રાજકોટની અંદર કે અમદાવાદમાં થાય છે તો તમે જઈને રમો. શું કામે? તમારું બજેટ જે છે એ સચવાઈ રહે. ઓકે, આજે કોઈ પણ બાળક કરાટે ટ્રેનિંગ સેન્ટરમાં જોડે એના પેરેન્ટ્સને ખબર નથી કે કેટલો ખર્ચ થશે. જો તમારું 50 લાખ બજેટ છે, ઓકે, તો હરેક જગ્યાએ જઈને તમે ટુર્નામેન્ટ્સ રમો. પણ તમે એવું નક્કી કરો છો કે હું દર વર્ષે કરાટેની કે માર્શલ આર્ટ્સની અંદર 50,000 to 60,000 રૂપીસ જે છે ઇન્વેસ્ટ કરી શકું, કે મારા બાળક માટે મૂકી શકું. તો એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આપણા એરિયાની આજુબાજુમાં થતી પ્રાઇવેટ ટુર્નામેન્ટ્સ પણ રમવી, ગવર્નિંગ ટુર્નામેન્ટ્સ તો રમવી જ, જેનું રજિસ્ટ્રેશન સ્કૂલની અંદર યુનિવર્સિટીમાંથી થતું જ હોય, રાઈટ. હવે પ્રાઇવેટ ટુર્નામેન્ટ તો શું કામે રમવી ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે ગવર્નિંગ ઇવેન્ટ રમવા માટે જશે તો બાળકને એક્સપિરિયન્સ ક્યાંથી ક્રિએટ થશે, એટલા માટે. બટ અમારું કહેવાનું એવું હોય છે, લાઈક અત્યારે કોઈ ટુર્નામેન્ટ્સ થતી હોય કે જે પ્રાઇવેટ ટુર્નામેન્ટ છે અને એ તેનો ટુર્નામેન્ટ કેરેલાની અંદર છે, તો હું મારી ટીમને લઈને નહીં જાઉં. શું કામે? કારણ કે હું અહીંયાથી ફીસ બાળકની લઈશ, ઓકે, 50,000 માં એની ફ્લાઇટ બુક કરાવીશ, ત્યાં હોટલ રાખીશ, ઓકે, બાળકને ટુર્નામેન્ટ્સ રમાડીશ અને ટુર્નામેન્ટ્સમાંથી મેડલ સર્ટિફિકેટ્સ લઈને આવશે. ત્યારે બાળકને અને પેરેન્ટ્સને બંનેને એવું છે કે અમે જે ટુર્નામેન્ટ્સ રમીને આવ્યા છીએ આ ટુર્નામેન્ટ કઈ છે? નેશનલ ટુર્નામેન્ટ હશે. નેશનલ ટુર્નામેન્ટ. આ સર્ટિફિકેટ્સથી અમને ક્યાંક ગવર્મેન્ટ જોબ મળી જશે, આ તે. અને ઘણા બધા કોચિસ એવું કહે પણ છે કે આ સર્ટિફિકેટ્સ તમને આગળ જતાં કામ આવશે. ઓકે, પણ આગળ જતાં કેવી રીતના કામ આવશે એ કોઈ નથી કહેતું. તો કેરલાનું જો બાળક છે ને, તો કેરલામાં થતી નેશનલ ટુર્નામેન્ટ રમવા જાય તો ચાલે. ગુજરાતનું બાળક ગુજરાતમાં કોઈ પ્રાઇવેટ નેશનલ ટુર્નામેન્ટ થતી હોય તો રમવા જાય તો ચાલે. હવે ગવર્નિંગ ટુર્નામેન્ટને સમજીએ કે ગવર્નિંગ ટુર્નામેન્ટનું સિલેક્શન કેમ હોય. કરાટેની જ વાત કરીએ તો રાજકોટની કરાટેની એક ગવર્નિંગ બોડી હોય, ઓકે, જે રાજકોટના બાળકોનું સિલેક્શન કરે સ્ટેટ ટુર્નામેન્ટ માટે. બરાબર. ઓકે, સ્ટેટ બોડી જે છે આપણી કરાટેની, એનું નામ છે કરાટેડો ફેડરેશન ગુજરાત. એમના પ્રેસિડેન્ટ છે મિસ્ટર કલ્પેશ મકવાણા. ઓકે, તો એ જે છે એ ત્યાં સ્ટેટ ટુર્નામેન્ટનું ઓર્ગેનાઇઝ કરી અને બાળકનું સિલેક્શન નેશનલ માટે કરે. બરાબર. નેશનલ જે બોડી છે કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન, જે વર્લ્ડ કરાટે ફેડરેશન દ્વારા રેકોગ્નાઇઝ છે, ઓકે, તો એ નેશનલ ટુર્નામેન્ટ્સ કરાવશે. એમાંથી જે બાળક વિનર થશે, ઓકે, એને ફ્યુચરની અંદર WCAP રમવાના ચાન્સીસ લાગશે. ઓકે, હવે આ જે પ્રોસેસ છે એને આપણે સમજી લીધી. બટ હવે એમાંથી કોઈ કોચ તરીકે હું કોઈ બાળકને એવું કહું કે તું ડિસ્ટ્રિક્ટમાંથી સ્ટેટમાં સિલેક્ટ થઈ ગયો તો સ્ટેટના સર્ટિફિકેટ્સથી તને ગવર્મેન્ટ જોબ આપી દેશે, કે નેશનલના સર્ટિફિકેટ્સથી તને ગવર્મેન્ટ જોબ આપી દેશે. તો એ નક્કી કરવાવાળો હું નથી. ગવર્મેન્ટના ક્રાઇટેરિયા સમયાંતરે ફરતા હોય. જ્યારે ગવર્મેન્ટમાંથી કોઈ એવો પ્રોજેક્ટ આવે છે કે ભાઈ જે કરાટેમાં નેશનલ મેડલિસ્ટ છે ગવર્નિંગ બોડી દ્વારા, કે જે અમારા દ્વારા રેકોગ્નાઇઝ બોડી છે, એના દ્વારા રેકોગ્નાઇઝ બોડીમાં કોઈ છે અને એને અમારે જોબ આપવી છે, તો આપે. હવે સ્ટેટ ગવર્મેન્ટનો પણ અલગ કાયદો હોઈ શકે. એક્ઝામ્પલ તરીકે જુજિત્સુની વાત કરું તો લાસ્ટ ટાઈમ જુજિત્સુની ટુર્નામેન્ટ્સની અંદર જે નેશનલ પ્લેયર્સ હતા વિનર બીજા સ્ટેટના, એને એ સ્ટેટમાં ગવર્મેન્ટ જોબ લાગેલી છે, ગુજરાતમાં નથી લાગેલી. ઓકે, તો ગુજરાતમાં કાયદો નથી, સ્ટેટ ગવર્મેન્ટનો નથી કાયદો. ઓકે, સેન્ટ્રલમાંથી કોઈ એવો નિયમ હોય, લાઈક ઓલિમ્પિક પ્લેયર્સ છે ને ઓલિમ્પિકમાં મેડલિસ્ટ છે, તો એને ગવર્મેન્ટ જોબનું પ્રોવિઝન છે. ઓકે, તો એ મેળવી શકે છે ગવર્મેન્ટના કાયદામાં. પણ અત્યારે તમે બાળકને જ્યારે ટુર્નામેન્ટ્સ રમાડો છો તો અત્યારે એ ગ્રોઈંગ ફેઝમાં છે. અત્યારે તમારે એવું વિચારીને ન રમાડવું જોઈએ કે એને આપણે એટલા માટે રમાડીએ છીએ કે એને જોબ મળી જાય કે એને પૈસા મળી જાય. શરૂઆતમાં તમારે જેમ એજ્યુકેશનમાં ઇન્વેસ્ટ કરવા પડે છે, ઓકે, 1st સ્ટાન્ડર્ડ ટુ 12th સ્ટાન્ડર્ડ, આફ્ટર 12thમાં તમે શું કોર્સ લ્યો છો એના પ્રમાણે પછી તમે લાઈફમાં જાઓ છો, એમ માર્શલ આર્ટ્સની અંદર પણ શરૂઆતમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું જ છે.
મિત્રો આ બહુ એક મહત્ત્વની વાત છે કે તમે જે ટુર્નામેન્ટ રમો છો એ કઈ ગવર્નિંગ બોડીની છે કે નથી. સ્ટેટ ટુર્નામેન્ટ છે તો એ સ્ટેટની ગવર્નિંગ બોડી ટુર્નામેન્ટ યોજે છે કે પ્રાઇવેટ બોડી ટુર્નામેન્ટ યોજે છે. સર્ટિફિકેટ ઉપર નેશનલ ટુર્નામેન્ટ લખવાથી એ નેશનલ ટુર્નામેન્ટ બની નથી જતી કે સ્ટેટ ટુર્નામેન્ટ લખવાથી સ્ટેટ ટુર્નામેન્ટ નથી બની જતી. ઘણા બધા એવા સર્ટિફિકેટ્સ હોય છે કે જેમાં ઓલિમ્પિકની 4 રિંગ દોરેલી હોય છે, એ ગવર્મેન્ટ સપોર્ટેડ બાય ગવર્મેન્ટ ઇન્ડિયા એવું લખેલું હોય છે. આ બધી ટુર્નામેન્ટના સર્ટિફિકેટથી ચેતજો, બધા સર્ટિફિકેટ ગવર્મેન્ટ સર્ટિફિકેટ ગણાય નહીં. સર્ટિફિકેટ છાપવા એ જે તે બોડીના અધિકારમાં આવે છે, એ જે તે બોડીની પોતાની પ્રોવિઝન જે સંસ્થા છે એના અંડરમાં આવે છે. ગવર્મેન્ટ જ્યારે પણ કોઈ આ ટાઈપનું કમિશન રચે છે ત્યારે એમાં ચોખ્ખું એક પ્રોવિઝન લખેલું હોય છે કે આ બોડી ગવર્નિંગ બોડી છે અને ગવર્મેન્ટ સપોર્ટ કરે છે. બરાબર છે? યસ, અને ખાસ એ પણ જાણવું જરૂરી છે, જેમ કે કોઈ પ્રાઇવેટ ટુર્નામેન્ટ થાય તો જેમ કે હું જ પોતે પ્રાઇવેટ ઇવેન્ટ્સ કરું છું તો આગળ હું મારી ઇન્સ્ટિટ્યૂટનું નામ લખીશ, જેમ કે ટેકનોફાઇટ સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપ. ઓકે, તો એનાથી જ આઈડિયા આવી જાય કે ભાઈ ટેકનોફાઇટની પોતાની છે. ઓકે, અમારી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોતોકાન કરાટેની પણ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ એવરી યર અમદાવાદમાં થાય. તેમાં અમે ઉપર લખીએ જ છીએ કે ISQ ઇન્ટરનેશનલ કરાટે કપ. લાઈક આની અંદર હરેક કન્ટ્રીના સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કરશે અને ઓર્ગેનાઇઝ ISQ કરે છે. જ્યારે ગવર્મેન્ટ કે ગવર્નિંગ કોઈ પણ ઇવેન્ટ્સ હશે તો એમાં આગળ કોઈ સ્ટાઇલનું કે કોઈ પણ કંપનીનું નામ નહીં હોય. ગવર્મેન્ટ ફેડરેશન પોતાનું યસ, જેમ કે ગુજરાતની અંદર કોઈ ટુર્નામેન્ટ થશે ને એનું નામ છે કે ઓપન ગુજરાત કરાટે ચેમ્પિયનશિપ. ઓકે, તો એનો મતલબ છે કે એ ગવર્નિંગ બોડી ઓર્ગેનાઇઝ કરતી હોય તો જ નામ આપી શકાય. ઓકે, મારે જો ઓપન ગુજરાત કરવી છે તો એના માટે મારે ISQ ઓપન ગુજરાત કરાટે ચેમ્પિયનશિપ નામ આપવું પડશે. તો આટલી વાતથી પેરેન્ટ્સને આઈડિયા આવી શકે છે કે ભાઈ ઘણા બધા મેથ્સ અને ઘણી બધી કન્ફ્યુઝન આમાં હોય છે જે આજે તમે ક્લિયર કરી દીધું. આજથી એમ કહીએ ને કે 5 વર્ષ કે 10 વર્ષ પહેલાં બિંગ અ પેરેન્ટ મને પણ ખબર નહોતી કે કઈ ટુર્નામેન્ટ રમવી જોઈએ. રાઈટ? તમારા જેવા કોચ છે કે જે સપોર્ટ કરતા હોય કે ના આ ટુર્નામેન્ટ રમાય ને આ ટુર્નામેન્ટ ન રમાય, એના લીધે બાળકોને ઘણો બધો ફાયદો થતો હોય છે. ફર્સ્ટલી એક બીજી વાત કરીશ કે ગવર્મેન્ટ જોબ માટે કોઈ પણ સ્પોર્ટ્સ જો બાળક રમતું હોય તો ખરેખર આ એક છે ને બહુ મોટું મિથ છે, કારણ કે સ્પોર્ટ્સ કોટા હેઠળ માત્ર ને માત્ર નેશનલી 1 કે 2 બાળકને જોબ મળતી હોય છે. સ્પોર્ટ્સ કોટા, હા, સ્પોર્ટ્સ કોટા હેઠળ તમારા માર્ક્સ છે ને એ તમે અચીવ કરી શકો કે લાઈક તમે IPSમાં જતા હોય ને તમારી પાસે ફિઝિકલ ફિટનેસવાળા સર્ટિફિકેટ હોય તો તમને બીજા કરતાં 5 માર્ક્સ તમને એક્સ્ટ્રા ફિઝિકલ ફિટનેસના મળે છે, પણ એના લીધે તમારે આ જોબના પ્રોવિઝન બીજા કરતાં વધારે થઈ જાય એ ટોટલ મિથ છે. બરાબર છે? એક બીજું પણ વસ્તુ કહેવા માંગુ છું, ખાસ કોચિસને તમારા માધ્યમથી, જેટલા પણ લોકો માર્શલ આર્ટ્સ કે કરાટે કોચિંગમાં છે મારી જેમ, ઓકે, હવે એ જનરલી શું કરતા હોય કે બાળકોને બારે ટુર્નામેન્ટ્સ રમવા લઈ જતા હોય, પ્રાઇવેટ ટુર્નામેન્ટ, રાઈટ? તો એમાં આ એક એવી વસ્તુ છે જે ખૂબ સમજવા જેવી છે. એક્ઝામ્પલ તરીકે અમુક માસ્ટર્સ એવા છે કે જે પોતે કરાટે ટ્રેનિંગ સેન્ટર ચલાવતા જ નથી, એમની પાસે પોતાની સંસ્થા છે. ઓકે, જેમ કે કોઈ પણ વ્યક્તિ એક સંસ્થા બનાવી લીધી છે, ઓકે, અને એમનો ક્લાસ એ જગ્યા ઉપર ચાલે છે. હવે એ પોતાના બ્રેઇનનો ઉપયોગ કરીને એક નેશનલ લેવલ પ્રાઇવેટ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરે છે. હવે એ ટુર્નામેન્ટ માની લ્યો કે કોઈ પણ બીજા સ્ટેટની અંદર છે, ગુજરાતમાં જ છે કે કોઈ પણ જગ્યાએ છે. હવે જ્યારે બાળકો અલગ અલગ સ્ટેટમાંથી એ ટુર્નામેન્ટ્સ રમવા માટે આવે છે તો કરાટે કોચિસ કે માર્શલ આર્ટ કોચિસ જે છે, ઓકે, માત્ર ઘણા બધા કોચિસ, બધા કોચિસની વાત નથી કરતો હું, પણ ઘણા કોચિસ એવા છે કે માત્ર 1000, 2000 કે 3000 રૂપિયા એની અંદરથી ફીસમાંથી કમિશન મળે ને એ માટે થઈને બાળકને ટુર્નામેન્ટ્સ રમાડતા હોય. પણ એનાથી બાળકને પેરેન્ટ્સનું કેટલું નુકસાન થાય છે એ હું સમજાવવા માગું છું કે તમે કોઈ બાળક પાસેથી 35-40 હજાર રૂપિયા ફીસ લઈ અને એને પ્રાઇવેટ ટુર્નામેન્ટ રમવા માટે લઈ જાઓ છો. એક તમારો ક્લાયન્ટ છે, તમારી પાસે કરાટે ટ્રેનિંગ માટે આવે છે, તમને માત્ર એમાંથી 2 કે 3 હજાર રૂપિયા મળે છે, પણ એ જે પૈસા છે એમાંથી 12-15 હજાર રૂપિયા તમે ફ્લાઇટ ટિકિટમાં જવા દેશો, બીજા હોટેલ્સમાં જશે, બીજા પૈસા રેસ્ટોરન્ટમાં જશે, ઓકે, અને છેલ્લે 1500, 2000, 5000 જે પણ કંઈ ટુર્નામેન્ટ ફીસ હશે એ તમે ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝરને આપશો, રાઈટ? હવે આનાથી બાળકનું 30-35 હજાર રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. હવે સેકન્ડ ટુર્નામેન્ટ્સ ટાઈમે તમે પાછા પેરેન્ટ્સને એમ કહેશો કે મારે જવું છે તો એની પાસે બજેટ નથી, અને ઘણી વખત આ 2-3 હજાર રૂપિયાની લાલચમાં બાળકોનું માર્શલ આર્ટ્સ છૂટી જાય છે. રાઈટ? પેરેન્ટ્સ માર્શલ આર્ટ્સ ટ્રેનિંગ કરાવવાનું જ બંધ કરાવી દે છે.
ઓકે પેરેન્ટ્સ શું કે ભાઈ આપણે 3 ટુર્નામેન્ટ રમી એમાં આપણા 90,000 રૂપિયા વહી ગયા, એના જે સર્ટિફિકેટ્સ આવ્યા એ તો આપણે કોઈને દેખાડીએ તો કંઈ કામ તો આવતા નથી. ઓકે, તો જે બેનિફિટ તમને 3-4 વર્ષ સુધી મળવાનો હતો, જે બાળક 3-4 વર્ષ સુધી તમારી પાસે રહેત તો તમને 40, 50, 60, 70,000 રૂપિયા જે પણ તમારી ફીસ છે એ આપવાનું હતું, એ માત્ર 2-3 હજાર રૂપિયાની લાલચમાં વયું ગયું. તો ખાસ એ તો બાળક તો વહી ગયું, પણ કાયમી એના માઇન્ડમાં થઈ જશે કે પેરેન્ટ્સના આ એક માઇન્ડમાં અને મોંઘી બાળકના ગેમ છે. રાઈટ, પેરેન્ટ્સ અને બાળક પાસે કોચની ગુડવિલ પણ ડાઉન થશે, નેગેટિવ થઈ જશે. ઓકે, અને એનાથી શું થાય છે કે આવી બધી ટુર્નામેન્ટ્સો જે થતી હોય, ઓકે, એ ટુર્નામેન્ટ્સોમાં અમે લોકો પ્રાઇવેટ કરીએ છીએ ટુર્નામેન્ટ્સ, તો ચોખ્ખું પેરેન્ટ્સને કહીએ છીએ કે આ પ્રાઇવેટ ટુર્નામેન્ટ છે, આ કમ્પલસરી નથી તમારા બાળકના એક્સપિરિયન્સ માટેના. આના માટે કોચ બીજું પણ કરી શકે. જો મારા જેવી ઇન્સ્ટિટ્યૂટ કોઈ ચલાવે છે કે જેમાં 500-700 બાળકો શીખે છે, ઓકે, તો એ પોતે ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરે પ્રાઇવેટ, ઓકે, તો એના બાળકો એના સિટીમાં 1,000-1,500 રૂપિયા ફીસમાં રમી શકશે, અને એ ફીસ પણ કોચને મળવાની છે. રાઈટ, અને બહારેથી જે સ્ટુડન્ટ્સ આવીને રમે છે એમને પણ ચોખ્ખું કહી શકાય, પેરેન્ટ્સને પણ કહેવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ પૂછે તો ભાઈ મારી ટુર્નામેન્ટ પ્રાઇવેટ ટુર્નામેન્ટ છે, આ પ્રાઇવેટ ટુર્નામેન્ટ શું કામે રમવું જોઈએ એના રીઝન્સ પણ મેં સમજાવ્યા કે પ્રાઇવેટ ટુર્નામેન્ટ્સો નહીં રમે તો બાળકોને પ્લેટફોર્મ ક્યાં મળશે, એક્સપિરિયન્સ ક્યાં મળશે, એટલા માટે ભલે જઈને રમે, પણ એના માટે તમે પેરેન્ટ્સને એવું ન કહી શકો, બજેટ ઓરિએન્ટેડ રમી શકાય. યસ, એટલે આ ખાસ બધા કોચિસને સમજવાની જરૂર છે, કારણ કે ઇન્ડિયામાં ઘણા બધા કોચિસ જે છે એ માત્ર 2-3 હજાર રૂપિયાની લાલચમાં 35-40 હજાર રૂપિયા હોટેલ્સ, રેસ્ટોરન્ટ અને ફ્લાઇટ ટિકિટમાં જવા દે છે, ઓકે, અને પછી બાળકે જાય છે સાથે. તમારી આજની જે આટલી બધી સરસ ઇન્ફોર્મેશન છે બધાને માઇન્ડમાં ઉતરી જ ગઈ છે. ઘણા બધા જે ખુલાસાઓ આજે તમે કર્યા ટુર્નામેન્ટ વિશે, ગવર્મેન્ટ સર્ટિફિકેટ વિશે, ઇવન લોકો છે ને ખાલી એક સિલ્વર, ગોલ્ડ ને બ્રોન્ઝ મેડલથી ખુશ થઈ જતા હોય, પણ ખરેખર એ મેડલ છે ને એ કેટલા કામના છે ને એને જ જઈને પૂછો કે જેના ઘરમાં ઘણા બધા મેડલના થપ્પા થઈ ગયા છે અને હવે ખબર પડી હોય કે ખરેખર જે રમવાનું હતું ને એ ન રમ્યા એમ. બીજી એક વાત જે આજે તમે બહુ સરસ પેરેન્ટ્સને કીધી કે ડાયટ બહુ સારું તમે સમજાવ્યું એમ. મિત્રો, બાળકનો શારીરિક, માનસિક અને સર્વાંગી વિકાસ માટે સ્પોર્ટ્સ જરૂરી છે અને છે. આ વાત ઉપર હું એટલી જ તટસ્થ છું જેટલી આજના સમયમાં દરેક વસ્તુ તમે બાળકને મોબાઈલ સાથે એટલા અટેચ કરતા હોય, એજ્યુકેશન સાથે એટલા અટેચ કરતા હોય, બધું જરૂરી છે. બાળકને મોબાઈલથી દૂર રાખશો તો એ ટેકનિકલી વિકાસ નહીં કરે, બાળક એજ્યુકેશનલી વીક હશે તો એ 4 માણસો વચ્ચે થોડુંક અચકાશે. પણ બાળક જો સ્પોર્ટ્સમાં ક્યાંય ઇન્ટરનલી કે ક્યાંય પણ એ ઇન્વોલ્વ નહીં હોય તો એનો સર્વાંગી એક વિકાસ 100% અટકી જશે. બાળકમાં કોન્ફિડન્સ સ્પોર્ટ્સથી આવે જ છે. બીજું, તમારે માર્શલ આર્ટ રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય, રોબિનભાઈના નંબર ડિસ્ક્રિપ્શનમાં છે, એમનો એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં છે. ટેકનોફાઇટ માર્શલ આર્ટ રાજકોટ સિવાય દરેક જિલ્લાના બાળકને આવકારે છે. બાળકના સર્વાંગી વિકાસ માટે ટેકનોફાઇટમાં સેન્સાઈ રોબિન કાસુંદ્રા ને એની ટીમ સક્ષમ છે તમારા બાળકને સક્ષમ બનાવવા માટે. બાકી કોઈ પણ ક્વેરી રોબિનભાઈ સાથે ડાયરેક્ટ વાત કરી લેજો. એમના સોશિયલ મીડિયા, ઇન્સ્ટા, FB હેન્ડલ હું તો આ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. કોઈ પણ ક્વેરી હોય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો, હું જરૂર જવાબ આપીશ. થેન્ક યુ સો મચ રોબિનભાઈ, થેન્ક યુ.